નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે જોવાના છે કરંટ અફેર્સ રિવિઝન પાર્ટ 2 આવનારી કોન્સ્ટેબલ એક્ઝામ અને સીસી એક્ઝામ માટે આજનો લેક્ચર એમાં પાર્ટ 2 જે લોકોએ પાર્ટ 1 નથી જોયેલો એ પાર્ટ 1 જોઈ લેજો। આજે આપણે જોવાના છે પાર્ટ 2 અને આના પછી આવશે પાર્ટ 3। ક્લિયર છે? તો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તાજેતરમાં રામવનજી સુથારનું નિધન થયું, તેનો સંબંધ કોની સાથે છે? કયા વ્યક્તિ? રામવનજી સુથાર, એનું હાલમાં નિધન થયું છે, તો એ શું હતા, કોની સાથે સંકળાયેલા હતા? તો એ છે વાસ્તુકાર। રામવનજી સુથાર કોણ હતા? વાસ્તુકાર। એણે અલગ અલગ પ્રતિમાનું નિર્માણ કરેલું છે, એમાં એક આપણા ગુજરાતમાં નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। શું નામ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી। હવે અહીંયા આ પ્રતિમા કોની છે? સરદાર વલ્લભભાઈ પટેલની। અને કેટલી ઊંચાઈ ધરાવે? 182 મીટર। શું કામ 182 મીટર? કારણ કે આપણા ગુજરાત વિધાનસભાની સીટ કેટલી છે? 182। ક્લિયર? તો તાજેતરમાં નિધન થયું છે રામવનજી સુથારનું, અને એ કોણ હતા? વાસ્તુકાર। અલગ અલગ પ્રતિમાનું નિર્માણ કર્યું છે એણે, એમાંની એક પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ગુજરાતની અંદર। વર્ષ 2026માં 18મી બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કોણ કરશે? કયું સંગઠન છે? બ્રિક્સ। હવે આ બ્રિક્સ સંગઠન 2025 આની બેઠક ક્યાં થઈ હતી, અને આ 2026 ક્યાં થશે, એટલે કે આ વર્ષે ક્યાં છે આની બેઠક? તો 2025માં બ્રિક્સની બેઠક થઈ હતી બ્રાઝિલની અંદર, અને આ વર્ષે આપણા ભારતમાં 2026ની અંદર ભારત, અને કેટલામા ક્રમની છે? 18મા ક્રમની। બ્રિક્સની અંદર જે બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, એની સિવાયના 5 દેશ સામેલ છે, અને સૌથી લેટેસ્ટ નવીનતમ જોડાયેલો સભ્ય એ છે ઇન્ડોનેશિયા। વર્તમાનમાં આપણા ભારતમાં અલગ અલગ જગ્યાએ બ્રિક્સની બેઠક આયોજિત થાય છે, જે કોઈ વર્કિંગ ગ્રુપને લઈને હોય, કોઈ ન્યાય મંત્રીને લઈને હોય, તો એની અલગ અલગ બેઠકો અત્યારે આપણા ભારતમાં છે। તો બ્રિક્સ 2025માં બ્રાઝિલમાં આયોજન હતું, અને આ વર્ષે 2026માં આપણા ભારતમાં ક્રમ ખાસ યાદ રાખજો, 18મા ક્રમની બેઠક છે આ વખતે। તો 2026 બેઠક આપણા ભારતની અંદર। પ્રતિવર્ષ રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કયો દિવસ છે? રાષ્ટ્રીય ગણિત દિવસ। હવે જો ભાઈ આ રિવિઝન લેક્ચર છે, એટલે આપણે જે પણ પ્રશ્ન હશે આન્સર તો આપશું જ, એની સાથે કોઈ એવી માહિતી હશે તો એ પણ લેતા જઈશું। તો એક લાઈક કરી દો, આ લેક્ચરને તમારા દોસ્તો સુધી શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આ પાર્ટ 2 છે, પાર્ટ 1 ના જોયો હોય તો પાર્ટ 1 જોઈ લેજો। અત્યારે આપણે જોઈએ છે પાર્ટ 2, અને આના પછી આવશે પાર્ટ 3। કોન્સ્ટેબલ માટે તો છે, સીસી હમણાં જાહેરાત આવી છે, એવા ન્યૂઝ આવ્યા છે કે સીસી 2 પણ આવવાની છે, તો ખાસ સીસીમાં પણ કરંટ અફેર્સનું ભારણ છે। તો શરૂઆત કરીએ હવે રાષ્ટ્રીય ગણિત દિવસ। તો રાષ્ટ્રીય ગણિત દિવસ દર વર્ષે આપણે કઈ તારીખે ઉજવીએ છીએ? 22 ડિસેમ્બર। અને કયા વ્યક્તિના જન્મ જયંતિ નિમિત્તે? તો અહીંયા છે રામાનુજમ। કયા વ્યક્તિ? રામાનુજમ। તો આની જન્મ જયંતિ નિમિત્તે આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય ગણિત દિવસ। કઈ તારીખે? 22 ડિસેમ્બર। હવે એક અહીંયા રામાનુજમ સંખ્યા ધ્યાનમાં રાખજો, ક્યારેક પૂછાઈ શકે કે કઈ સંખ્યાને રામાનુજમ સંખ્યા તરીકે ઓળખવામાં આવે? તો એ છે 1729। કઈ સંખ્યા છે? 1729। તાજેતરમાં હાઇપરસોનિક ડાર્ક ઈગલનું પરીક્ષણ કોણે કર્યું? એક પ્રકારની સ્ટ્રાઇક સિસ્ટમ છે, હાઇપરસોનિક છે, નામ છે ડાર્ક ઈગલ। તો આ ડાર્ક ઈગલનું નામ આવે તો તમારે કયા દેશ સાથે જોડી દેવાનું? યુએસએ સાથે। અને આ કેવી છે ભાઈ આ સ્ટ્રાઇક સિસ્ટમ? હાઇપરસોનિક। હાઇપરસોનિકનો મતલબ થાય કે જેની સ્પીડ 5 મેક કરતા વધારે છે। એની સ્પીડ કેટલી છે? 5 મેક કરતા વધારે, એને શું કહેવામાં આવે? હાઇપરસોનિક। હવે થોડું અહીંયા સમજી લ્યો, 1 મેક, 1 મેક એટલે અવાજની ઝડપ, જે ધ્વનિની ગતિ છે એને શું કહેવામાં આવે? 1 મેક।
જે પણ મિસાઇલની સ્પીડ 0 થી 1 મેકની વચ્ચે હોય તેને કહેવાય સબસોનિક. શું કહેવામાં આવે? સબસોનિક. જેની પણ સ્પીડ 1 થી 5 ની વચ્ચે હોય તેને કહેવાય સુપરસોનિક. અને જેની સ્પીડ 5 કરતા વધારે હોય તો તેને કહેવામાં આવે છે હાઇપરસોનિક. ક્લિયર? 0 થી 1 ની વચ્ચે સબસોનિક, 1 થી 5 ની વચ્ચે સુપરસોનિક અને 5 કરતા વધારે હોય તો એને કહેવાય હાઇપરસોનિક. પણ જે મિસાઇલની સ્પીડ 1 મેક છે, કેટલી છે? 1 મેક, તો એને કહેવાય ટ્રાન્સસોનિક. શું કહેવામાં આવે? ટ્રાન્સસોનિક. ક્લિયર? તો ડાર્ક ઈગલ કોના દ્વારા? યુએસએ દ્વારા. અને કેટલી સ્પીડ ધરાવે? હાઇપરસોનિક છે એટલે એની સ્પીડ છે 5 મેક પ્લસ. આપણા ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ જેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, નામ છે એનું ધ્વનિ. શું નામ છે? ધ્વનિ. તાજેતરમાં ચર્ચામાં રહેનાર સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ પુસ્તકના લેખક કોણ છે? અહીંયા એક જે પુસ્તક છે સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ, આ પુસ્તકના લેખક છે વાસુદેવ દેવનાની. અને અહીંયા કયા વ્યક્તિની વાત કરવામાં આવી છે આ પુસ્તકની અંદર? તો અટલ બિહારી વાજપેયીની જે કહાની છે, આપણા જે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, એ કહાનીને લઈને આ પુસ્તક અટલ સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ, અને એના લેખક છે વાસુદેવ દેવનાની. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? મહત્વનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. એક સ્થળ, શું નામ આપ્યું છે? રાષ્ટ્ર પ્રેરણા સ્થળ. આ રાષ્ટ્ર પ્રેરણા સ્થળ ક્યાં આવેલું છે? ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આપણા વડાપ્રધાન દ્વારા. તો આનું ઉદ્ઘાટન થયું છે લખનૌની અંદર. કઈ જગ્યાએ? લખનૌ. લખનૌ યુપી. હવે આની અંદર આ રાષ્ટ્ર પ્રેરણા સ્થળમાં 3 વ્યક્તિની પ્રતિમા છે. અહીંયા 3 વ્યક્તિની પ્રતિમા બનાવવામાં આવી. એ 3 વ્યક્તિ ક્યાં ક્યાં છે, એટલે કે કોણ કોણ છે 3 વ્યક્તિ? એક તો છે અટલ બિહારી વાજપેયી. કોણ છે? અટલ બિહારી વાજપેયી એક વ્યક્તિ. બીજા વ્યક્તિ છે શ્યામા પ્રસાદ મુખર્જી. શ્યામા પ્રસાદ મુખર્જી. અને ત્રીજા વ્યક્તિ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય. કોણ છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય. તો આ 3 વ્યક્તિની પ્રતિમા બનાવવામાં આવી જે જગ્યાએ. આ પ્રતિમાની જે જગ્યા છે એનું શું નામ આપ્યું? રાષ્ટ્ર પ્રેરણા સ્થળ. કઈ જગ્યા છે? લખનૌ યુપીની અંદર. અને ઉદ્ઘાટન કોણે કર્યું? આપણા વડાપ્રધાને. જે આપણો એક 25 ડિસેમ્બરના રોજ આપણે દિવસ ઉજવીએ. 25 ડિસેમ્બર કયો દિવસ ઉજવીએ? સુશાસન દિવસ. કયો દિવસ? સુશાસન દિવસ. ગુડ ગવર્નન્સ ડે. સુશાસન દિવસ પણ કહેવાય, ગુડ ગવર્નન્સ ડે. દર વર્ષે 25 ડિસેમ્બર. તો આ દિવસ નિમિત્તે અહીંયા 3 વ્યક્તિની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ 3 વ્યક્તિના નામ ધ્યાનમાં રાખજો. તો રાષ્ટ્ર પ્રેરણા સ્થળ કઈ જગ્યાએ છે? લખનૌની અંદર. તાજેતરમાં ધાનુ યાત્રા મહોત્સવ ક્યાં આયોજિત થયો? ધાનુ યાત્રા અથવા તો તમને ક્યાંક જોવા મળશે ધાનુ જાત્રા. તો આ મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે? ઓડિશાની અંદર. કયા રાજ્યમાં? ઓડિશામાં. અહીંયા જ્યારે આ મહોત્સવ ઉજવાય છે કે 11 દિવસનો મહોત્સવ હોય, તો આ મહોત્સવ દરમિયાન જે લોકો ભેગા થાય છે ત્યાં વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર બને છે. વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર આ મહોત્સવ વખતે. અને ત્યાં શેનું ભજવવામાં આવે? નાટક ભજવવામાં આવે, રંગમંચ. તો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને કંસની કહાની. તો ધાનુ યાત્રા મહોત્સવ અથવા તો ધાનુ જાત્રા મહોત્સવ કઈ જગ્યાએ? ઓડિશાની અંદર. તાજેતરમાં પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ માટે કયું શુભંકર રાખવામાં આવ્યું? આ પણ મહત્વનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. આ જે પ્રથમ છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ, આનું આયોજન પ્રથમ વખત જ થયું આપણા ભારતમાં. તો આ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સને લઈને તો પહેલા તો એનું આયોજન ક્યાં થયું? એનું આયોજન થયું છે બિલાસપુર. આ બિલાસપુર ક્યાં આવેલું છે? છત્તીસગઢની અંદર. કઈ જગ્યાએ? છત્તીસગઢ. હવે અહીંયા આ જે ટ્રાઇબલ ગેમ્સ છે એમાં શુભંકર કયું રાખ્યું છે? આપણો પ્રશ્ન એ છે. તો ત્યાં શુભંકર રાખવામાં આવ્યું મોરવીર. કયું શુભંકર? મોરવીર. તો બિલાસપુરની અંદર આયોજન જે છત્તીસગઢમાં છે, અને શુભંકર છે મોરવીર. તો આપણો આન્સર આવશે મોરવીર. હવે જે આ તમને ફ્રીજ દેખાય છે, આ ફ્રીજ શુભંકર કઈ રમતની અંદર? આ ફ્રીજ શુભંકર કઈ ઇવેન્ટમાં હતું? તો 2024ની અંદર પેરિસ ઓલિમ્પિક થયો હતો.
કયો ઓલિમ્પિક? પેરિસ ઓલિમ્પિક. તો આ પેરિસ ઓલિમ્પિકનું શુભંકર કયું હતું? ફ્રીઝ. આ ખમ્મા ઘણી જે શુભંકર છે એ કઈ ઇવેન્ટને લઈને? તો થોડા સમય પહેલા રાજસ્થાનની અંદર કઈ જગ્યા ઉપર? રાજસ્થાનની અંદર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ. શેનું આયોજન? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ. તો આનું જે શુભંકર હતું, આનું શુભંકર કયું હતું? ખમ્મા ઘણી. ક્લિયર? હવે જે આ તમને ગજસિંહ દેખાય છે આ પણ એક શુભંકર છે. તો આ શુભંકર કઈ ઇવેન્ટમાં? તો આપણા બિહારની અંદર આયોજિત હતો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. બિહારમાં આયોજન આનું અને નામ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું છે. જો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ પૂછે તો મોરબીર શુભંકર, ફ્રીઝ જે પેરિસ ઓલિમ્પિક થયો તો 2024માં એનું શુભંકર ફ્રીઝ, ખમ્મા ઘણી શુભંકર તો રાજસ્થાનની અંદર જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ થઈ હતી એનું શુભંકર, અને ગજસિંહ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જેનું આયોજન થયું હતું બિહારની અંદર. છત્તીસગઢ ઉપરથી થોડું અહીંયા ધ્યાન રાખજો. છત્તીસગઢની પ્રથમ રામસર સાઇટ જેનું નામ છે કોપરા જળાશય. શું નામ છે? કોપરા જળાશય. આ છત્તીસગઢની પ્રથમ રામસર સાઇટ છે જે હમણાં થોડા સમય પહેલા એડ કરવામાં આવી. તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઓલ ચીકી લિપિમાં સંવિધાન જારી કરવામાં આવ્યું. તેનો સંબંધ કઈ ભાષા સાથે છે? ભાઈ લિપિ. લિપિનું નામ શું છે? ઓલ ચીકી લિપિ. હવે સંવિધાન આપણું બંધારણ તો જે હાથથી લખેલું છે એ તો સચવાયેલું જ છે આપણી પાસે, પણ અલગ અલગ ભાષાની અંદર એને જારી કરવામાં આવે. ગુજરાતી છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, એવી અલગ અલગ ભાષા. તો હવે એમાંથી હમણાં તાજેતરમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે જ એક લિપિમાં જેનું નામ છે ઓલ ચીકી લિપિ એમાં સંવિધાન જારી કર્યું. તો આ જે લિપિ છે એ કઈ ભાષાને લગતી લિપિ છે? સંથાલી ભાષાને લગતી. કોની લિપિ છે? સંથાલી ભાષા. તો હવે આ સંથાલી ભાષાનું નામ તમે સાંભળેલું જ હશે. યાદ કરો અનુસૂચિ 8. આ અનુસૂચિ 8 ની અંદર કેટલી ભાષાઓ? 22 ભાષાઓ. હવે મૂળ બંધારણ તમે જો ને, આપણું મૂળ બંધારણ ત્યાં 14 ભાષા હતી. આપણી બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષા 14 હતી જે અનુસૂચિ 8 ની અંદર છે. તો વર્તમાનમાં 22. એનો મતલબ એવો કે કોઈને કોઈ સુધારાથી અલગ અલગ ભાષા એડ કરી હશે. તો એના માટે 21મા નંબરનો જે સુધારો કર્યો એમાં સિંધી ભાષા. એના પછી 71મા નંબરનો જે સુધારો કર્યો એમાં 3 ભાષા, નેપાળી, મણિપુરી અને કોંકણી. એના પછી 92મા નંબરનો જે સુધારો કર્યો એમાં 4 ભાષા એડ થઈ. એમાં છે બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી. ક્લિયર? તો મૂળ 14 હતી, એના પછી 22 અલગ અલગ સુધારાથી એડ કરી છે. પણ જો તમને પૂછવામાં આવે કે આપણા ભારતની અંદર શાસ્ત્રીય ભાષા કેટલી છે, ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે આપણા ભારતમાં, તો આપણા ભારતની અંદર 11 છે. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ધરાવતી ભાષા 11. હવે એમાં જે 6 હતી એના પછી 2024માં 5 એક સાથે એડ કરવામાં આવી. તો 6 અને 5 કેટલી થાય છે? 11. તો નામ જોઈ લઈએ એનું. પેલા છે તમિલ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઉડિયા. આ 6 આપણી પાસે 2014 સુધી અપડેટ હતી. અને એના પછી 2024 ની અંદર 2024માં એક સાથે 5 ભાષા એડ થશે. પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને આસામી. તો 6 ને 5 11. તમિલને 2004 ની અંદર એડ કરવામાં આવી, સંસ્કૃત 2005 ની અંદર, કન્નડ 2008માં, તેલુગુ 2008માં, મલયાલમ 2013 ની અંદર અને ઉડિયા 2014 ની અંદર. તો આવી રીતે 6 અને પછી એક સાથે 2024માં 5. પણ જો તમને પૂછે કે ભાષાને લગતો ભાગ કયો આપણા બંધારણમાં, ભાષાને લગતો ભાગ, તો એ છે 17મો ભાગ. કેટલામો ભાગ? 17મો. અને અહીંયા આર્ટિકલ કેટલા છે? 343 થી લઈ અને 351 સુધી.
આર્ટિકલ છે 343 થી 351. આપણી જે હિન્દી રાજભાષા છે એ હિન્દીને લઈને પણ અહીંયા વાત કરેલી છે. આ 343 થી 351 આર્ટિકલની અંદર ભાષાને લગતો ભાગ છે 17 અને જે 22 ભાષાઓ છે એના માટે અનુસૂચિ છે 8. તાજેતરમાં ડીઆરડીઓએ આઈએનએસ અરિઘાતથી કઈ પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? આન્સર આપતા પહેલા તમે સમજી લ્યો કે ભારતની સ્વદેશી પરમાણુ સંચાલિત, ભારત પાસે સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન કેટલી છે? સંચાલિત સબમરીન ભારત પાસે કેટલી? તો ભારત પાસે 3 છે. પ્રથમ છે આઈએનએસ અરિહંત, આઈએનએસ અરિહંત. બીજા ક્રમ ઉપર છે આઈએનએસ અરિઘાત અને હમણાં તાજેતરમાં એડ કરવામાં આવી ત્રીજા ક્રમ ઉપર આઈએનએસ અરિધમન. તો આપણી પાસે પરમાણુ સંચાલિત સબમરીન 3. એમાંનો જે આપણો પ્રશ્ન છે કે હમણાં તાજેતરની અંદર ડીઆરડીઓએ આઈએનએસ અરિઘાતથી કઈ પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? આમાંથી આ મિસાઇલ જે તમને નામ દેખાય છે તેમાંથી કોના દ્વારા? આઈએનએસ અરિઘાતથી. તો આઈએનએસ અરિઘાતથી જે મિસાઇલનું પરીક્ષણ કર્યું તેનું નામ છે K4. શું નામ છે? K4. અહીંયા K નો મતલબ છે કલામ. K નો મતલબ છે કલામ, જે આપણા મિસાઇલ મેન તરીકે ઓળખાતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામજી. તો એના નામ ઉપર આ મિસાઇલનું નામ K4 અને હમણાં જેનું પરીક્ષણ કરવામાં આવ્યું આઈએનએસ અરિઘાતથી. જોજો ભાઈ, સબમરીન છે, સબમરીન દરિયાની અંદર હોય તો અંદરથી મિસાઇલને લોન્ચ કરવામાં આવે, એ પણ પાછી પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ. તો આપણી પાસે એવી સબમરીન તો હોવી જોઈએ ને, જે પરમાણુ સંચાલિત સબમરીન જેને આપણે કહીએ છીએ. તો એવી આપણી પાસે 3 છે વર્તમાન સમયમાં. નેવી પાસે કેટલી છે? આ 3. આ 3 ના નામ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણો આન્સર આવશે K4 મિસાઇલનું પરીક્ષણ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યથી સબમરીનમાં સમુદ્ર યાત્રા કરી? હવે હમણાં થોડા સમય પહેલા આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એક રાજ્યના દરિયા કિનારેથી સબમરીનની અંદર સમુદ્ર યાત્રા કરી છે. તો એ કયું રાજ્ય હતું કે જ્યાંથી એણે સમુદ્રની અંદર યાત્રા કરી હોય, એ પણ પાછી શેમાં? સબમરીનની અંદર. તો હવે એ રાજ્ય છે કર્ણાટક. કયું રાજ્ય? કર્ણાટક. કર્ણાટક રાજ્યથી સબમરીનની અંદર એણે યાત્રા કરેલી છે. તો આવી યાત્રા કરનાર દ્રૌપદી મુર્મુજી આપણા ભારતના કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ બની ગયા છે? બીજા નંબરના. આવી યાત્રા કરનાર, સમુદ્ર યાત્રા કરનાર બીજા નંબરના રાષ્ટ્રપતિ. તો પ્રથમ કોણ હતું આવી સમુદ્ર યાત્રા કરનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામજી. કોણ હતું? ડોક્ટર એપીજે અબ્દુલ કલામજી, જેણે સબમરીનની અંદર સમુદ્ર યાત્રા કરેલી હોય. અને બીજા નંબર ઉપર હવે બની ગયા છે દ્રૌપદી મુર્મુજી. ક્લિયર છે? હવે અહીંયા એક નામ યાદ રાખજો, જે કેમ્પ છે, બેઝ કેમ્પ છે આપણો નેવી, આઈએનએસ કદંબા. શું નામ છે? આઈએનએસ કદંબા. ક્લિયર? હવે એના પછી સમુદ્ર યાત્રા કરી લીધી, એના પછી 2 ફાઇટર જેટમાં ઉડાન ભરશે. આપણા જે દ્રૌપદી મુર્મુજી છે એ 2 ફાઇટર જેટની અંદર ઉડાન ભરવાના છે. તો એ ફાઇટર જેટના નામ યાદ રાખજો. એક છે રાફેલ અને બીજું છે સુખોઈ. આ બંને ફાઇટર જેટમાં એ ઉડાન ભરશે અને આવું કરવા વાળા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે આ દ્રૌપદી મુર્મુજી. કેવા રાષ્ટ્રપતિ બન્યા? પ્રથમ. એની પછી પ્રચંડ જે આપણું લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર છે, તો એ પણ થોડું ધ્યાનમાં રાખવાનું છે, પણ એ તો પ્રશ્ન PSI ની એક્ઝામમાં આવી ગયો. હવે આ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણો આન્સર આવશે કર્ણાટકથી. સમુદ્ર યાત્રા ક્યાંથી શરૂઆત કરી હતી એણે? કર્ણાટકથી. તાજેતરમાં સુપર કોમ્પ્યુટર પરમરુદ્રનું અનાવરણ ક્યાં થયું? સુપર કોમ્પ્યુટર, શું નામ છે? પરમરુદ્ર. તો એનું અનાવરણ ક્યાં થયું? તો એનું અનાવરણ કરવામાં આવ્યું આઈઆઈટી પટનાથી. આઈઆઈટી પટના એટલે બિહાર. તો ત્યાંથી પરમરુદ્રનું અનાવરણ. અને આપણું કેવું છે? સુપર કોમ્પ્યુટર. હવે સુપર કોમ્પ્યુટરમાં જો તમને પૂછવામાં આવે કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર, ભારતનું પ્રથમ, તો એ પ્રથમ હતું પરમ 8000. શું નામ છે? પરમ 8000. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર વર્તમાન સમયમાં સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર, ભારતમાં સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર, તો એનું નામ છે એરાવત. શું નામ છે? એરાવત.
પ્રથમ પરમ 8000, અત્યારે વર્તમાન સમયમાં ઝડપી એરાવત. પણ જો પૂછે કે વિશ્વની અંદર સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કોની પાસે વિશ્વ લેવલે, તો એ છે યુએસએ પાસે. કોની પાસે? યુએસએ પાસે. અને એનું નામ છે એલ કેપિટન. શું નામ છે? એલ કેપિટન. તો વિશ્વની અંદર યુએસએ એલ કેપિટન, આપણા ભારતમાં વર્તમાન સમયમાં સૌથી ઝડપી છે એરાવત. ને હમણાં જે તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું પરમ રુદ્રનું, આ પરમ રુદ્ર આઈઆઈટી પટના બિહારની અંદર. વર્ષ 2026માં G7 શિખર સંમેલન ક્યાં આયોજિત થશે? ભાઈ કયું સંગઠન છે? G7, ગ્રુપ ઓફ 7. તો આ G7 ની અંદર પહેલા તો કેટલા દેશ સામેલ હશે? 7 દેશ સામેલ હશે. પહેલા G6 હતું, પછી કેનેડા સામેલ થયું એટલે G7 બન્યું, એના પછી રશિયા સામેલ થયું એટલે G8 બન્યું. અને રશિયાએ જ્યારે યુક્રેન ઉપર અટેક કર્યો એટલે એને એક્ઝિટ કરી દીધું, રશિયા એમાંથી બહાર નીકળી ગયું. તો G8 માંથી પાછું શું બની ગયું? G7. તો વર્તમાનની અંદર 7 અહીંયા સભ્ય દેશ છે. તો આ 7 નામ ધ્યાનમાં રાખવાના છે કે 7 દેશ ક્યાં છે. તો એમાંથી એક છે જર્મની, એક છે ફ્રાન્સ, જર્મની, ફ્રાન્સ, જાપાન, યુએસએ, ઇટલી, કેનેડા, યુએસએ, ફ્રાન્સ, અને યુકે. કોણ છે? યુકે. ક્લિયર છે? તો અહીંયા જર્મની, ફ્રાન્સ, જાપાન, યુએસએ, ઇટલી, કેનેડા અને યુકે, આ 7 દેશ અહીંયા સામેલ છે આ G7 ની અંદર. તો G7 2025 ની બેઠક, ભાઈ G7 2025 ની બેઠક ક્યાં આયોજિત થઈ હતી? G7 2025, તો એ આયોજન થયું હતું કેનેડાની અંદર. 2025માં ક્યાં આયોજન? કેનેડાની અંદર. 2026માં આનું આયોજન ક્યાં થશે? પ્રશ્ન આપણો એ છે. 2026 ની અંદર આયોજન ક્યાં? આપણો પ્રશ્ન એ છે. તો 2026માં આનું આયોજન થશે ફ્રાન્સની અંદર. કઈ જગ્યાએ? ફ્રાન્સમાં. ફ્રાન્સની અંદર એક જગ્યા આવેલી છે ઇવિયન લેબ બેન્સ. આવી જગ્યા છે ફ્રાન્સની અંદર. તો ત્યાં એનું આયોજન આ વર્ષે. તો G7 2025 કેનેડાની અંદર અને 2026 આ વર્ષે ફ્રાન્સની અંદર. તો આ વર્ષે ક્યાં આયોજન થશે? ફ્રાન્સની અંદર. ક્લિયર છે? તાજેતરમાં ભારતે કયા દેશ સાથે લાંબા અંતરનું રોકેટ લોન્ચર સૂર્યાસ્ત્ર માટે કરાર કર્યા? હવે લાંબા અંતરનું રોકેટ લોન્ચર છે, નામ છે એનું સૂર્યાસ્ત્ર. તો આ ભારત અને કયા દેશ વચ્ચે કરાર થયા છે આ સૂર્યાસ્ત્રને લઈને? તો ભારતે કોની સાથે કરાર કર્યા? ઇઝરાયલ સાથે. કોની સાથે કરાર કર્યા છે? ઇઝરાયલ સાથે. ધ્યાનમાં રાખજો, ક્યારેક એવું પણ પૂછી લે કે જે સૂર્યાસ્ત્ર છે એ નીચેનામાંથી શેને સંબંધિત છે? ઓપ્શનમાં કંઈ પણ આપી શકે, મિસાઇલ આપી શકે, સબમરીન છે, વોરફેર છે, કંઈ પણ આપે. તો સૂર્યાસ્ત્ર આપણું એક લાંબા અંતરનું રોકેટ લોન્ચર છે અને એના માટે હમણાં આપણે કરાર કર્યા છે ભારત પ્લસ ઇઝરાયલ. તાજેતરમાં ભારતની પ્રથમ સરકારી એઆઈ ક્લિનિક એનું ઉદ્ઘાટન ક્યાં થયું? ભાઈ ભારતની પ્રથમ છે અને એ પાછી કેવી છે? એઆઈ ક્લિનિક, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અહીંયા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને આ ભારતની પ્રથમ છે. તો હમણાં એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગ્રેટર નોઈડાની અંદર. અને આ ગ્રેટર નોઈડા ક્યાં આવેલું છે? યુપીમાં. ક્યાં આવેલું છે? યુપીમાં. તો આ છે ભારતની પ્રથમ એઆઈ ક્લિનિક કે જ્યાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રેટર નોઈડાની અંદર ઉદ્ઘાટન. તાજેતરમાં ચર્ચામાં રહેનાર ભૈરવ બટાલિયનનો સંબંધ કોની સાથે છે? કઈ બટાલિયન? ભૈરવ બટાલિયન. હમણાં થોડા સમય પહેલા જે આપણી આર્મીની પરેડ આયોજિત થઈ હતી, કઈ જગ્યાએ? જયપુરની અંદર. આર્મીની પરેડ જયપુર રાજસ્થાનમાં. તો આ પરેડ દરમિયાન એક બટાલિયનને અહીંયા રજૂ કરવામાં આવી, નામ છે એનું ભૈરવ બટાલિયન. તો આ ભૈરવ બટાલિયન શેમાં એક્સપર્ટ છે? તો જે આ તમને ઓપ્શન દેખાય છે અલગ અલગ ટેકનોલોજીમાં, તો એમાં ભૈરવ બટાલિયન શેમાં એક્સપર્ટ છે? તો એ છે ડ્રોન ટેકનોલોજીમાં. ભૈરવ બટાલિયનનું નામ આવે એટલે કઈ ટેકનોલોજી? ડ્રોન ટેકનોલોજી. દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
કયો દિવસ છે? વિશ્વ હિન્દી દિવસ. હવે જે પણ દિવસ હોય એ દિવસની આગળ તમને વિશ્વ લખેલું જોવા મળે, આંતરરાષ્ટ્રીય લખેલું જોવા મળે. તો મોટા ભાગે એવા દિવસો યુનાઇટેડ નેશનમાંથી પારિત થઈને આવતા હોય. આપણું એક રાષ્ટ્રીય દિવસ પણ હોય, એક આંતરરાષ્ટ્રીય દિવસ પણ હોય. જે રાષ્ટ્રીય હોય એ તો આપણા ભારતનો હોય, પણ જે દિવસની આગળ વિશ્વ લાગેલું હોય, આંતરરાષ્ટ્રીય લાગેલું હોય, એ મોટા ભાગના દિવસો યુનાઇટેડ નેશનમાંથી પારિત કરવામાં આવે. હવે તો અહીંયા પણ વિશ્વ હિન્દી દિવસ છે. તો આ વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે આપણે કઈ તારીખે ઉજવીએ? 10 જાન્યુઆરી. કઈ તારીખે? 10 જાન્યુઆરી. તો આ 10 જાન્યુઆરીએ શું બન્યું હતું ઇતિહાસમાં, કે એ તારીખ આપણે લીધી છે. તો અહીંયા 10 જાન્યુઆરી 1975 1975 સમયગાળો છે ઇન્દિરાબેન ગાંધીનો વડાપ્રધાન તરીકે. અહીંયા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થયું હતું. આપણા ભારતમાં કયું સંમેલન? વિશ્વ હિન્દી સંમેલન. અહીંયા વિશ્વના અલગ અલગ પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવ્યા હતા. તો 1975 ની અંદર આયોજન કઈ જગ્યાએ થયું હતું આપણા ભારતમાં? નાગપુર મહારાષ્ટ્ર ખાતે. તો એનું આયોજન જ્યારે કરવામાં આવ્યું આપણા ભારતમાં, તો ડોક્ટર મનમોહનસિંહ જ્યારે આપણા વડાપ્રધાન હતા, તો એના સમયગાળા દરમિયાન, એના કાર્યકાળ દરમિયાન યુનાઇટેડ નેશનમાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો અને એક દિવસ આવ્યો વિશ્વ હિન્દી દિવસ. અને તારીખ છે 10 જાન્યુઆરી, કારણ કે 10 જાન્યુઆરી 1975 આપણા ભારતમાં જ એનું સંમેલન આયોજિત થયું હતું. વિશ્વના અલગ અલગ પ્રતિનિધિઓ અહીંયા આવેલા હતા. ઇન્દિરાબેનનો ઉદ્દેશ્ય એ હતો આ સંમેલન પાછળ કે જે આપણી હિન્દી ભાષા છે, આ હિન્દી ભાષાને વિશ્વ લેવલે નામના મળે, ખ્યાતિ મળે આપણી હિન્દી ભાષાને. તો એને લઈને અહીંયા સંમેલન આયોજિત કર્યું હતું. તાજેતરમાં નિધન પામેલ માધવ ગાડગીલ કોણ હતા? ક્યારેક ક્યારેક જે તાજેતરમાં નિધન થયા હોય મહાનુભાવના કોઈના, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. હમણાં આપણે એક પ્રશ્ન જોઈ ગયા છે જે વાસ્તુકારને લઈને હતા. કોણ હતા? રામવનજી સુથાર, જે વાસ્તુકાર હતા. હવે એક વ્યક્તિનું નિધન છે હમણાં તાજેતરની અંદર, નામ છે માધવ ગાડગીલ. તો આ કોણ હતા? તો માધવ ગાડગીલ પર્યાવરણ શાસ્ત્રી. કોણ હતા? પર્યાવરણ શાસ્ત્રી. તમે જ્યારે પશ્ચિમ ઘાટ ભણો, કયો ઘાટ? પશ્ચિમ ઘાટ. તો આ પશ્ચિમ ઘાટના સંરક્ષણને લઈને સમિતિ બનાવવામાં આવશે. આ પશ્ચિમ ઘાટના સંરક્ષણને લઈને સમિતિ, એક સમિતિનું નામ યાદ રાખવાનું છે, માધવ ગાડગીલ સમિતિ. માધવ ગાડગીલ સમિતિ. એક બીજી પણ સમિતિ અહીંયા ધ્યાનમાં રાખવાની છે પશ્ચિમ ઘાટના સંરક્ષણને લઈને, નામ છે કસ્તુરી રંગન સમિતિ. શું નામ છે? કસ્તુરી રંગન સમિતિ. ક્લિયર? પશ્ચિમ ઘાટ એટલે કે ભારતની પશ્ચિમમાં આવેલી જે પર્વતમાળા છે, ગુજરાતથી લઈને તમિલનાડુ સુધી વિસ્તરેલી, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સુધી વિસ્તરેલી, એને આપણે કહીએ છીએ પશ્ચિમ ઘાટ. તો આ પશ્ચિમ ઘાટના સંરક્ષણ માટે બે સમિતિ, માધવ ગાડગીલ સમિતિ અને કસ્તુરી રંગન સમિતિ. આ કસ્તુરી રંગન સમિતિનું નામ તમે બીજે ક્યાંક પણ સાંભળેલું છે? ક્યાં સાંભળેલું છે આ કસ્તુરી રંગન સમિતિનું? યાદ કરો, ન્યૂ એજ્યુકેશન પોલિસી, આપણી જે નવી શિક્ષણ નીતિ છે 2020, તો એમાં કઈ સમિતિ સંકળાયેલી? કસ્તુરી રંગન સમિતિ. ક્લિયર છે? તો અહીંયા માધવ ગાડગીલ કોણ હતા? પર્યાવરણ શાસ્ત્રી. તાજેતરમાં કેન્સરની વહેલી તપાસ કરવા માટે આશાવેન મોબાઈલ યુનિટ કોણે લોન્ચ કર્યું છે? હવે આશાવેન કઈ વેન છે? આશાવેન. હવે આ આશાવેન પહેલા તો કોને લઈને? જે કેન્સર છે, આ કેન્સરની વહેલી તપાસ માટે એક પ્રકારની વેન, અને એમાં અલગ અલગ સ્વાસ્થ્યને લઈને, હેલ્થને લઈને ઇક્વિપમેન્ટ રાખેલા છે. આ વેન અલગ અલગ જગ્યાએ જશે. જે લોકો હોસ્પિટલ નથી આવતા, તો એના જ વિસ્તારમાં આ વેન જશે, અલગ અલગ વિસ્તારમાં, અને ત્યાં જ લોકો તપાસ કરાવી શકશે. ક્લિયર છે? નામ આપ્યું છે આશાવેન. તો આ વેન લોન્ચ કરનાર કોણ છે? આપણું ગુજરાત. હવે ગુજરાત સરકારે લોન્ચ કર્યું છે, પણ આ વેન કોને સોંપી દેવામાં આવી? રેડ ક્રોસ સંસ્થાને. કોને સોંપી દેવામાં આવી છે? રેડ ક્રોસ સંસ્થાને. અને કઈ બીમારીને તપાસ કરવાનું છે? કેન્સરની બીમારી. તો હવે જે કેન્સરનો અભ્યાસ થાય, આ કેન્સરનો અભ્યાસ કરનારને શું કહેવાય? જે કેન્સરનો અભ્યાસ કરે છે એને ઓન્કોલોજી. શું કહેવામાં આવે? ઓન્કોલોજી. કેન્સરના અભ્યાસને કહેવાય છે ઓન્કોલોજી. અને આશાબેનનું નામ આવે એટલે આપણું ગુજરાત. તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? કયો દિવસ છે? રાષ્ટ્રીય યુવા દિવસ. તો આપણે દર વર્ષે ક્યારે ઉજવીએ? 12 જાન્યુઆરી. શું કામ 12 જાન્યુઆરી? કારણ કે અહીંયા એક વ્યક્તિનો જન્મ દિવસ આવે છે, જન્મ જયંતિ નિમિત્તે. નામ છે એનું સ્વામી વિવેકાનંદ.
શું નામ છે? સ્વામી વિવેકાનંદ. આ વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ. હવે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ જો તમને ખ્યાલ હોય તો બાળપણનું નામ શું હતું? નરેન્દ્ર દત્ત. ચલો, બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું, તો નરેન્દ્ર દત્ત પછી આ સ્વામી વિવેકાનંદ નામ કોણે આપ્યું? તો આ નામ આપ્યું છે ખેતડીના મહારાજ અજીતસિંહે. સ્વામી વિવેકાનંદ નામ કોણે આપ્યું છે? ખેતડીના મહારાજ અજીતસિંહે. બાકી બાળપણનું નામ છે નરેન્દ્ર દત્ત. શિકાગો સંમેલનમાં જાય, જે ધર્મ સંમેલન હતું, શિકાગો ધર્મ સંમેલનની અંદર સપ્ટેમ્બર 1893 ની અંદર આયોજિત થાય અને સ્વામી વિવેકાનંદજી ત્યાં ભાગ લેવા માટે જાય છે. સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશન, કયું મિશન? આ રામકૃષ્ણ મિશનની પણ સ્થાપના કરેલી. કઈ જગ્યાએ? વેલ્લુર મઠ. આ વેલ્લુર મઠ ક્યાં આવેલો છે? કોલકાતાની અંદર. તો એની જન્મ જયંતિ નિમિત્તે આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી. તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણે મેડલ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું? કઈ ઇવેન્ટ છે અહીંયા? ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ. આ બીચ ગેમ્સ છે એટલે ક્યાં આયોજિત હોય? કોઈને કોઈ દરિયા કિનારે. તો આનું આયોજન પહેલા ક્યાં થયું? તો એનું આયોજન થયું છે દીવની અંદર. કઈ જગ્યાએ? દીવ. દીવની અંદર એક બીચ છે જેનું નામ છે ઘોઘલા બીચ. શું નામ છે? ઘોઘલા બીચ. અહીંયા બીજા નંબરનું આ સંસ્કરણ છે. તો દીવની અંદર આયોજન ઘોઘલા બીચ. હવે આ જે બીચ ગેમ્સ છે એમાં અલગ અલગ જે રાજ્યોએ ભાગ લીધો એમાં ટોપ કોણે કરેલું છે? કયા રાજ્ય પાસે સૌથી વધારે મેડલ છે? સૌથી વધારે મેડલ કરતા પણ જેની પાસે વધારે ગોલ્ડ હોય, કોઈ પણ રમત હોય, એ કોમનવેલ્થ હોય, ઓલિમ્પિક્સ હોય કે કોઈ પણ રમતની અંદર જે ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ આપવામાં આવે એમાં સૌથી વધારે ગોલ્ડ જેની પાસે હોય ને એ જે ટેબલ લિસ્ટ, જે મેડલ લિસ્ટ છે એમાં ક્રમમાં આગળ હોય. જેમ કે પેરિસ ઓલિમ્પિક 2024 ની અંદર કુલ મેડલમાં ભારત પાકિસ્તાન કરતા આગળ છે, કુલ મેડલમાં. પણ તમે જ્યારે એનું મેડલ લિસ્ટમાં ક્રમ જોવો ને આપણા ભારતનો, તે પાકિસ્તાન કરતા પાછળ છે. શું કામ? કારણ કે આપણી પાસે પેરિસ ઓલિમ્પિકમાં એક પણ ગોલ્ડ નહોતો, પણ પાકિસ્તાન પાસે એક ગોલ્ડ છે પેરિસ ઓલિમ્પિકની અંદર. જે જેવેલિયન થ્રો, જે ભાલા ફેંક છે એમાં એ ગોલ્ડ લઈ ગયા અને આપણને મળ્યો સિલ્વર પેરિસ ઓલિમ્પિકમાં. જે સિલ્વર મળ્યો છે એ છે નીરજ ચોપડા. ક્લિયર? તો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ એનું આયોજન દીવ ઘોઘલા બીચની અંદર. હવે અહીંયા આનું શુભંકર શું રાખવામાં આવ્યું હતું? આ જે બીચ ગેમ્સ છે એનું શુભંકર, તો એનું શુભંકર હતું પર્લ. શું હતું? પર્લ. અને આમાં સૌથી વધારે મેડલ કોણે મેળવ્યા છે? કર્ણાટકે. તો ટોપ ઉપર કોણ છે? કર્ણાટક. તાજેતરમાં ચર્ચામાં રહેનાર ડોક્ટર વાકણકર ટાઈગર રિઝર્વ ક્યાં સ્થિત છે? હવે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની અંદર એક ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશની અંદર એક ટાઈગર રિઝર્વ જેનું નામ છે રાતાપાની ટાઈગર રિઝર્વ. શું નામ છે? રાતાપાની ટાઈગર રિઝર્વ. હવે અહીંયા શું કરવામાં આવ્યું? આ રાતાપાની ટાઈગર રિઝર્વનું નામ બદલી દેવામાં આવ્યું. ટાઈગર રિઝર્વ તો એ જ છે, પણ નામ હતું રાતાપાની ટાઈગર રિઝર્વ. તો એની જગ્યાએ શું નામ આપી દીધું? ડોક્ટર વાકણકર ટાઈગર રિઝર્વ. એટલે કે અહીંયા નામ બદલ્યું છે. તો આ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર સૌથી નવીનતમ લેટેસ્ટ બનેલું ટાઈગર રિઝર્વ કયું? ટાઈગર રિઝર્વ એટલે ખબર ને ભાઈ, વાઘ માટેનું જે સંરક્ષિત જે ક્ષેત્ર છે. જેમ સિંહ માટે આપણે અહીંયા ગીરની અંદર ગીર અભયારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એમ જે જગ્યાએ વાઘને લઈને જે વિસ્તાર સુરક્ષિત કરેલો છે એને કહેવાય ટાઈગર રિઝર્વ. તો સૌથી લેટેસ્ટ બનેલું આપણા ભારતમાં 58મા નંબરનું નામ છે એનું માધવ ટાઈગર રિઝર્વ. શું નામ છે? માધવ ટાઈગર રિઝર્વ. ક્યાં આવેલું છે? આ મધ્યપ્રદેશની અંદર. તાજેતરમાં હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતને કેટલામું સ્થાન મળ્યું? કયો ઇન્ડેક્સ છે? હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026. તો આ પહેલા તો ઇન્ડેક્સ કેવા શું માંગે કે ભાઈ તમારી પાસે જે દેશનો પાસપોર્ટ છે તો આ દેશના પાસપોર્ટથી તમે વિદેશ કેટલા દેશોની અંદર વિઝા ફ્રી જઈ શકો. ભાઈ વિદેશમાં જવા માટે બે વસ્તુની જરૂર પડે, એક તો પાસપોર્ટની જરૂર પડે અને એક વિઝાની જરૂર પડે. પાસપોર્ટ તો કોણ આપે? જે આપણે દેશમાં રહેતા હોય એ દેશ દ્વારા પાસપોર્ટ આપવામાં આવે, પણ
વિઝા આપશે કે જે તમારે દેશમાં જવાનું છે એ દેશ તમને વિઝા આપશે. તો જે દેશનો પાસપોર્ટ છે તમારી પાસે, તો એ પાસપોર્ટથી તમે કેટલા દેશોની અંદર વિઝા ફ્રી જઈ શકો. એમાં અલગ અલગ લિમિટ પણ આપેલી હોય, કોઈમાં 6 મહિનાની છૂટ હોય, એવી રીતે અલગ અલગ હોય. પણ અહીંયા તમે ખાલી સમજો કે કેટલા દેશમાં તમે વિઝા વગર જઈ શકો, એને લઈને આ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે. તો હવે આ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન છે સિંગાપુરનું. કોનું છે? સિંગાપુરનું. સિંગાપુરનો પાસપોર્ટ હોય તમારી પાસે તો વિશ્વના લગભગ બધા દેશોની અંદર, કોઈને બાદ કરતા બાકી યુનાઇટેડ નેશનની અંદર જે પણ દેશો સામેલ છે ને, સિંગાપુરની જે પાસપોર્ટ હોય તો મોટા ભાગના દેશોમાં તમે વિઝા ફ્રી જઈ શકો. આપણા ભારતનો ક્રમ થોડા સમય પહેલા 85 હતો. કયો હતો? 85. પણ 85 માંથી ભારત કેટલામાં ક્રમે આવી ગયું? 75. આ ધ્યાનમાં રાખજો. લેટેસ્ટ પહેલા 85 હતું, 85 થી કેટલામાં ક્રમે આપણું ભારત આવી ગયું છે? 75 ની અંદર. અને અહીંયા 56 દેશોની અંદર તમે વિઝા ફ્રી જઈ શકો. ભારતનો પાસપોર્ટ હોય તો કેટલા દેશોની અંદર વિઝા ફ્રી? 56 દેશોની અંદર. તો લેટેસ્ટ ક્રમ આવશે 75. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કયા કાયદામાં રોમિયો જુલિયટ ક્લોઝ લાવવા માટે આગ્રહ કર્યો? હવે અહીંયા થોડું સમજજો. રોમિયો જુલિયટ ક્લોઝ, તો સુપ્રીમ કોર્ટે આગ્રહ કર્યો છે આપણા કેન્દ્ર સરકારને, એ છે પોક્સો એક્ટ. કયો એક્ટ? પોક્સો એક્ટ. હવે આ પોક્સો એક્ટનો મતલબ શું થાય? પહેલા તો પૂરું નામ જાણી લ્યો. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, આનું પૂરું નામ થાય. અને આ કોના માટે છે? ભાઈ ચિલ્ડ્રનનું નામ આવ્યું તો ચિલ્ડ્રન એટલે બાળકો. જે બાળકોની અંદર યૌન અપરાધો થાય છે, આ યૌન અપરાધોને રોકવા માટે કયો એક્ટ છે આપણી પાસે? પોક્સો એક્ટ. અને આ થોડો ખતરનાક પણ છે. તો હમણાં સુપ્રીમ કોર્ટે શું કીધું આ એક્ટમાં, આ એક્ટને લઈને સરકારને, કે ભાઈ અહીંયા અમારી પાસે જે કેસો આવે ને એમાં ઘણા કેસો બદલો લેવાની ભાવનાથી આવતા હોય. કારણ કે અહીંયા ભાઈ ખાસ કરીને એક છોકરો અને એક છોકરી, તો બદલો લેવાની ભાવના ખાસ કરીને જે છોકરીના માતા પિતા, એક જે છોકરી છે એના માતા પિતા અથવા તો એના પરિવાર બદલો લેવાની ભાવનાથી ક્યારેક આવા ખોટા કેસો પણ અહીંયા દાખલ કરી દે છે. અથવા તો જે પણ કેસ બને એમાં જેટલો છોકરો જવાબદાર છે સામે એટલી છોકરી પણ એટલી જ જવાબદાર છે. એટલે સુપ્રીમ કોર્ટે અહીંયા ઘણું બધું કીધું છે. તો કેન્દ્ર સરકારને કીધું કે તમે આની અંદર આવા જે બદલો લેવાની ભાવનાથી કેસ દાખલ કરવામાં આવે, આવા ખોટી રીતે કેસ દાખલ થાય છે, તો એને અટકાવવા માટે આ એક્ટમાં, પોક્સો એક્ટમાં તમે શું લાવો? એક ક્લોઝ લાવો જેનું નામ છે રોમિયો જુલિયટ ક્લોઝ. તો આવું કહેવામાં આવ્યું છે હમણાં સુપ્રીમ કોર્ટ દ્વારા. એક્ટનું નામ યાદ રાખજો, પોક્સો એક્ટ. પૃથ્વીથી એક પ્રકાશ વર્ષ નથી ભાઈ, અહીંયા દિવસ છે. એક પ્રકાશ દિવસ દૂર સુધી પહોંચવા વાળી પ્રથમ માનવ નિર્મિત વસ્તુ કઈ થશે? હવે તમે સાંભળેલું હશે પ્રકાશ વર્ષ. આ જ્યારે બ્રહ્માંડની વાત આવે તો બ્રહ્માંડની વાતમાં જ્યારે અંતર આપણે માપવાનું હોય તો ત્યાં આપણે કિલોમીટરમાં કે એમાં નથી માપતા, આપણે શેમાં માપીએ છીએ? પ્રકાશ વર્ષની અંદર. તો પ્રકાશ વર્ષ તો એક અલગ એકમ, પણ હવે અહીંયા જે આપણો પ્રશ્ન છે એ એક પ્રકાશ દિવસ. એક પ્રકાશ દિવસ એટલે કે પ્રકાશનું જે કિરણ એક દિવસની અંદર જેટલું અંતર કાપે એટલું અંતર માણસે બનાવેલી એક વસ્તુ, સાંભળજો, માણસે બનાવેલી એક વસ્તુ પૃથ્વીથી એટલા અંતરે દૂર જશે. નવેમ્બર 2026 ની અંદર ત્યાં સુધીમાં આટલું દૂર એ જતું રહ્યું હશે. તો એ કઈ વસ્તુ છે? એ વસ્તુ છે વોયેજર 1. અને આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? નાસા દ્વારા. નાસા દ્વારા જ્યારે આને લોન્ચ કર્યું હતું કંઈક 1977 ની આજુબાજુ, ત્યારથી એ ટ્રાવેલ જ કરે છે, સતત ટ્રાવેલ કરે છે. તો નવેમ્બર આવતા એ પૃથ્વીથી કેટલું દૂર જતું રહ્યું હશે? એક પ્રકાશ દિવસ. તો વોયેજર 1 અને કોણે લોન્ચ કર્યું હતું? નાસાએ. ભાઈ બ્રહ્માંડની અંદર પ્રકાશ વર્ષ તો છે જ, પણ એનાથી પણ મોટો એકમ કયો છે? પારસેક. આ યાદ રાખજો, પ્રકાશ વર્ષ કરતા પણ મોટો એકમ છે પારસેક. તાજેતરમાં ભારતીય સેના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ભારતીય સેના દિવસ એટલે ઇન્ડિયન આર્મી ડે. ઇન્ડિયન આર્મી ડે. તો આપણે દર વર્ષે આર્મી ડે
ક્યારે ઉજવીએ છીએ? તો દર વર્ષે આર્મી ડે ઉજવીએ 15 જાન્યુઆરી. શું કામ 15 જાન્યુઆરી? કારણ કે 15 જાન્યુઆરી 1949 ની અંદર જ્યારે આપણું ભારત આઝાદ થયું એના પછી 15 જાન્યુઆરી 1949 માં આપણા ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ જે નામ હતું KM કરિયપ્પા એની નિમણૂક થાય છે. તો આ તારીખને ધ્યાનમાં રાખી અને આપણે ઇન્ડિયન આર્મી ડે ક્યારે ઉજવીએ? 15 જાન્યુઆરી. તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયુક્ત કોને નિયુક્ત કરવામાં આવ્યા? તમે એક સંસ્થાનું નામ સાંભળેલું હશે, CVC, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. આનું નામ છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો આની અંદર એક મુખ્ય હોય અને એના પછી સભ્ય હોય. એક તો મુખ્ય કમિશનર હોય છે અને એના પછી સભ્ય હોય. તો આપણો જે પ્રશ્ન છે ને એ એક સભ્યને કે તાજેતરમાં કયા સભ્ય તરીકે એની નિમણૂક કરવામાં આવી, તો એનું નામ છે પ્રવીણ વશિષ્ઠ. શું નામ છે? જે સભ્ય તરીકે હમણાં નિયુક્ત થયા છે પ્રવીણ વશિષ્ઠ. તો અહીંયા તો ચલો પ્રવીણ વશિષ્ઠ છે, પણ મુખ્ય કોણ છે જેને કહેવાય સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર? તો અહીંયા આપણા મુખ્ય વર્તમાનમાં કોણ છે? અહીંયા પ્રવીણ વશિષ્ઠ જેની નિમણૂક કરી, પણ મુખ્ય છે પ્રવીણ શ્રીવાસ્તવ. શું નામ છે? પ્રવીણ શ્રીવાસ્તવ. ક્લિયર? તાજેતરમાં રાજ્યને ગેંગસ્ટર મુક્ત બનાવવા માટે ઓપરેશન પ્રહાર, આ ઓપરેશન પ્રહાર કોણે લોન્ચ કર્યું? એક રાજ્ય છે કે રાજ્યની અંદર જે ગેંગસ્ટરો આવેલા છે આ ગેંગસ્ટરો મુક્ત કરવાના છે હવે રાજ્યને. એમાંથી જે પણ આ ગેંગસ્ટરની જે પણ ટુકડીઓ છે એને અહીંયા ધ્વસ્ત કરવાની છે, એના માટે ચલાવેલું છે ઓપરેશન પ્રહાર. તો ઓપરેશન પ્રહાર કોણે લોન્ચ કર્યું? પંજાબ સરકારે. કોણે લોન્ચ કર્યું છે? પંજાબ સરકારે. અહીંયા 12,000 પોલીસ જવાનો જે છે એને સામેલ કરવામાં આવ્યા આ ઓપરેશન હેઠળ, અને જે જગ્યાએ પણ આ ગેંગસ્ટરો છે એને હવે ધ્વસ્ત કરવાના છે. તો ઓપરેશન પ્રહારનું નામ આવે એટલે તમારે કોની સાથે જોડી દેવાનું? પંજાબ રાજ્ય. તાજેતરમાં પરાક્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? કયો દિવસ છે? પરાક્રમ દિવસ. આ પરાક્રમ દિવસ ભાઈ કયા વ્યક્તિને ધ્યાનમાં રાખીને, કોની જન્મ જયંતિ? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ. અહીંયા કોણ સંકળાયેલું છે? સુભાષચંદ્ર બોઝ. તો આ વ્યક્તિને નિમિત્તે આપણે એની જન્મ જયંતિ નિમિત્તે કયો દિવસ ઉજવીએ? પરાક્રમ દિવસ. તો દર વર્ષે પરાક્રમ દિવસ ક્યારે? 23 જાન્યુઆરી. અને જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના એટલે કે ગઠન કર્યું હતું, એ જે હરિપુરા અધિવેશન ભરાણું હતું. કયું? હરિપુરા અધિવેશન. તમને ખ્યાલ જ છે કે ભાઈ કોંગ્રેસના અલગ અલગ અધિવેશનો આયોજિત થયા હતા, એમાં જે હરિપુરા અધિવેશન હતું એના અધ્યક્ષ કોણ હતા? એના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ. ક્લિયર છે? તો આ વખતે જે આપણે પરાક્રમ દિવસ ઉજવ્યો 2026માં 23 જાન્યુઆરીએ, તો એની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો એની ઉજવણી કરવામાં આવી શ્રી વિજયાપુરમ ખાતે. ક્યાં કરવામાં આવી? શ્રી વિજયાપુરમ ખાતે. અને ક્યાં છે આ શ્રી વિજયાપુરમ? તો અંદમાન નિકોબાર. અંદમાન નિકોબારની અંદર, અંદમાન નિકોબારની રાજધાની જ છે શ્રી વિજયાપુરમ. તો આ વર્ષની ઉજવણી 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ. વર્ષ 2026માં કેટલામો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો? ગણતંત્ર દિવસ અહીંયા લખેલું હોય, પ્રજાસત્તાક દિવસ લખેલું હોય, કે પછી ઇંગ્લિશમાં આપણે કહીએ રિપબ્લિક ડે. તો દર વર્ષે આપણે ઉજવણી કરીએ છીએ 26મી જાન્યુઆરીએ. તો આ વખતે જે દિવસ હતો ગણતંત્ર દિવસ એ કેટલામા ક્રમનો હતો? એ 77મા ક્રમનો. કેટલામા ક્રમનો? 77મા ક્રમનો. આ દિવસે અહીંયા અલગ અલગ આપણે ઝાંખી રજૂ કરીએ છીએ, ટેબ્લો જેને કહેવામાં આવે, ટેબ્લો રજૂ થાય. આપણે કોઈ દેશમાંથી ચીફ ગેસ્ટ બોલાવીએ, મુખ્ય મહેમાનો બોલાવીએ છીએ. તો આ વખતે મુખ્ય મહેમાન તરીકે કોણ હતું? તો આ વખતે એક બેન જેનું નામ છે ઉર્સુલા વોન-ડોર. શું નામ છે? ઉર્સુલા વોન-ડોર. અને એક બીજા વ્યક્તિ છે એન્ટોનિયો કોસ્ટા. શું નામ છે? એન્ટોનિયો કોસ્ટા. આ બંને વ્યક્તિ આપણા ચીફ ગેસ્ટ હતા, મુખ્ય મહેમાન હતા 26મી જાન્યુઆરી 2026. તો ઉર્સુલા વોન-ડોર કોણ છે? યુરોપિયન યુનિયનના અધ્યક્ષ છે. અને આ યુરોપિયન યુનિયન જે પરિષદ છે, કાઉન્સિલ જેને કહેવાય, એના અધ્યક્ષ છે. તો આ બંને વ્યક્તિ આ વખતે મુખ્ય મહેમાન તરીકે. અને આપણે અહીંયા ટેબ્લો પણ રજૂ કર્યા છે, અને ટેબ્લોમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે પ્રથમ સ્થાન, બીજું સ્થાન એવી રીતે પણ આવેલા છે. તો આ વખતે કેટલામા ક્રમનો? 77મા ક્રમનો. તાજેતરમાં સંસ્થાકીય શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર 2026 કોને મળ્યો?
પુરસ્કારનું નામ પહેલા જોઉં. સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર. એટલે કે જે જગ્યાએ આપત્તિ આવેલી છે અથવા તો આપત્તિ આવવાની છે એની પહેલાનું વ્યવસ્થાપન, કોણે સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે આપત્તિ વખતે અથવા તો આપત્તિ આવવાની હોય એની પહેલાનું વ્યવસ્થાપન જે કરેલું છે એ સર્વશ્રેષ્ઠ કામગીરી અંદર એક સંસ્થાકીય શ્રેણીમાં આ પુરસ્કાર આપવામાં આવે અને વ્યક્તિગતમાં પણ આપવામાં આવે. ક્લિયર છે? તો અહીંયા આપણો પ્રશ્ન સંસ્થાકીય શ્રેણીનો છે. તો આ વખતે સંસ્થાકીય શ્રેણીમાં કોને મળ્યો છે? સિક્કિમ રાજ્યને. કોને મળ્યો? સિક્કિમ રાજ્યને. સિક્કિમ રાજ્યને એટલા માટે ખાસ કરીને કે અહીંયા જે હિમાલય જે જાતિ જે પ્રભાવિત છે એની અંદર સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી, કંઈક 111 સ્વયંસેવકોને. અને બીજું ખાસ કે જે થોડા સમય પહેલા જે તીસ્તા નદી, કઈ નદી? આ તીસ્તા નદીમાં જે પૂર આવેલું હતું તો એની બચાવ કામગીરી વ્યવસ્થાપનને લઈને સિક્કિમને આ પુરસ્કાર એનાયત થયો છે. વ્યક્તિગત શ્રેણીમાં મળેલો છે લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક. વ્યક્તિગત શ્રેણીમાં કોણ છે? લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક. તો એને વ્યક્તિગતમાં છે, બાકી સંસ્થાકીય શ્રેણીમાં સિક્કિમ રાજ્ય છે. ક્લિયર છે? અહીંયા આ વ્યક્તિએ કયું સર્વશ્રેષ્ઠ કામ કરેલું? જે કેરળની અંદર જે વાયનાડ આવેલું છે, કઈ જગ્યા? કેરળમાં વાયનાડ. તો વાયનાડ ખાતે જે ભૂસ્ખલન થયું હતું તો આ ભૂસ્ખલનની અંદર જે નેતૃત્વ કરેલું એમાં છે. એક બ્રિજ જે બનાવેલો હતો એ બેઇલ બ્રિજ, એમાં પણ નેતૃત્વ કરેલું. તો એ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ કર્નલ સીતા અશોકને વ્યક્તિગત શ્રેણીમાં અને સિક્કિમને સંસ્થાકીય શ્રેણીમાં. તાજેતરમાં કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા? કયો પુરસ્કાર છે? પદ્મ વિભૂષણ. ભાઈ પદ્મ એવોર્ડ જે નામ તો છે એ ક્યારના આવી ગયા હતા, હમણાં એનાયત પણ થયા છે. તો પદ્મ એવોર્ડ, આ પદ્મ એવોર્ડની અંદર ધ્યાન રાખજો આ વખતે 5 વ્યક્તિઓને શું મળ્યું છે? પદ્મ વિભૂષણ. કેટલા વ્યક્તિઓને? 5 વ્યક્તિઓને. 13 વ્યક્તિઓને મળ્યું છે પદ્મભૂષણ અને 113 વ્યક્તિઓને મળ્યો છે પદ્મશ્રી. ક્લિયર? આપણો પ્રશ્ન છે કે કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ મળ્યો છે? તો 5 વ્યક્તિઓને. ભારતની અંદર સર્વોચ્ચ પુરસ્કાર એ તો છે ભારત રત્ન. કયો છે? ભારત રત્ન. આ સર્વોચ્ચ પુરસ્કાર છે. એના પછી જે નીચે લેવલ ઉપર કેટેગરી પડે છે આ પદ્મ એવોર્ડ ને લઈને કેટેગરી, એમાં સૌથી સર્વોચ્ચ કહેવાય પદ્મ વિભૂષણ, એના પછી પદ્મભૂષણ અને એના પછી પદ્મશ્રી. હવે આ પદ્મશ્રીમાં યાદ રાખજો આપણા ગુજરાતના કેટલા વ્યક્તિઓ? ગુજરાતના 5 વ્યક્તિઓ અહીંયા સામેલ છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતના 5. એમાં એક છે અરવિંદ વેદ. શું નામ છે? અરવિંદ વેદ, જે કલાની અંદર એને આપવામાં આવ્યો. એક છે હાજી કાસમ, જેને આપણે હાજી રમકડું કહીએ છીએ, આ પણ કલાની અંદર. એક છે રતિલાલ બોરીસાગર. આ રતિલાલ બોરીસાગર સાહિત્યની અંદર. શેની અંદર? સાહિત્યમાં. એક છે ધાર્મિક લાલ પંડ્યા. આ ધાર્મિક લાલ પંડ્યાને જે કળા છે અને ખાસ કરીને માણભટ્ટ, તો એની અંદર. અને એક છે નિલેશ માંડલેવાલા. તો આ છે સામાજિક કાર્યની અંદર. શેમાં? સામાજિક કાર્યમાં. તો પદ્મશ્રીમાં આ વખતે ગુજરાતના 5 વ્યક્તિઓ: અરવિંદ વેદ કલા, હાજી કાસમ જેને હાજી રમકડું કહેવામાં આવે એ પણ કલા, રતિલાલ બોરીસાગર સાહિત્યની અંદર, ધાર્મિકલાલ પંડ્યા કલા પણ માનભટ્ટ, અને નિલેશ માંડલેવાલા સામાજિક કાર્ય. તો આ 5 વ્યક્તિ ધ્યાનમાં રાખજો. આ પ્રશ્ન PSI માં આવી ગયો છે, નિલેશ માંડલેવાલા. અને અહીંયા જો તમને પૂછવામાં આવે કે કોની સરકારમાં આ બધા એવોર્ડ બંધ કરવામાં આવ્યા હતા? કોની સરકારમાં? મોરારજીભાઈ દેસાઈ. તો મોરારજીભાઈ દેસાઈની સરકારમાં આ બધા એવોર્ડો બંધ કરી દીધા હતા. આપણો એક આર્ટિકલ છે ને, આર્ટિકલ 18. આર્ટિકલ 18 શું કહે છે? ઇલકાબો અને ખિતાબોની નાબૂદી. તો મોરારજીભાઈ દેસાઈની સરકારમાં આ બધું બંધ કરી દેવામાં આવ્યું. એના પછી પાછી સરકાર આવશે ઇન્દિરાબેન ગાંધીની અને પાછી શરૂઆત થઈ હશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિકાળ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી કોને સન્માનિત કર્યા? ભાઈ કોનાથી? અશોક ચક્રથી. હવે વીરતા પુરસ્કારની અંદર અલગ અલગ હોય કે જેણે યુદ્ધની અંદર સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે યુદ્ધમાં, તો એને પરમવીર ચક્ર મળે. એવી રીતે અલગ અલગ છે. પણ જે શાંતિ કાળ છે, આ શાંતિ કાળની અંદર અશોક ચક્ર હોય,
કીર્તિ ચક્ર હોય, શૌર્ય ચક્ર હોય, આવી રીતે. તો આપણો જે પ્રશ્ન છે એ છે અશોક ચક્ર. તો આમાંથી કોને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા? તો એનું નામ છે શુભાંશુ શુક્લા. શું નામ છે? શુભાંશુ શુક્લા. આ જે વ્યક્તિ છે એ આપણા ભારતની અંદર ISS પર જનાર પ્રથમ વ્યક્તિ. ISS પર જનાર એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ શુભાંશુ શુક્લા. અને એના માટે કયું મિશન હતું? તો નાસાનું મિશન હતું. એનું નામ છે એક્ઝિયોમ 4. શું નામ છે? એક્ઝિયોમ 4. આ એક્ઝિયોમ 4 મિશન હેઠળ ISS પર ગયા હતા. પણ જો તમને પૂછવામાં આવે કે અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય, ખાલી અંતરિક્ષમાં જનાર, તો એ આવશે રાકેશ શર્મા. અંતરિક્ષનું નામ આવે તો રાકેશ શર્મા અને ISS નું નામ આવે તો શુભાંશુ શુક્લા. તો શુભાંશુ શુક્લાને હમણાં રાષ્ટ્રપતિ દ્વારા શું એનાયત કરવામાં આવ્યું છે? અશોક ચક્ર. અશોક ચક્રથી સન્માનિત. આ શુભાંશુ શુક્લાભાઈ ગગનયાન મિશનમાં પણ જવાના છે. જે આપણું ગગનયાન મિશન છે એની અંદર જે 4 અંતરિક્ષ યાત્રીઓ જવાના છે એમાંના એક પાછા કોણ છે? શુભાંશુ શુક્લા. એ પણ ધ્યાનમાં રાખજો. તાજેતરમાં પ્રજાસત્તાક દિવસ પરેડ 2026માં કોને સર્વશ્રેષ્ઠ ઝાંખીનો પુરસ્કાર મળ્યો? ઝાંખી કયો, ટેબ્લો કયો, તો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર કોને મળ્યો છે? એમાં અલગ અલગ કેટેગરી હોય. એક હોય છે પોપ્યુલર ચોઇસ કેટેગરી, કે લોકો વોટિંગ કરી, લોકો છે પોતાના મોબાઈલ અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી વોટિંગ કરી અને જે પણ પ્રથમ સ્થાને આવે તો એ અલગ કેટેગરી છે. એક બીજી કેટેગરી છે સર્વશ્રેષ્ઠમાં. તો અહીંયા પોપ્યુલર ચોઇસ કેટેગરીની વાત નથી. જો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પૂછે ને તમને, તો લોકોએ જે વોટિંગ કરીને, તો એમાં આવશે પ્રથમ ગુજરાત, આપણું ગુજરાત. ક્લિયર? પણ સર્વશ્રેષ્ઠ રીતે જો પૂછવામાં આવે તો એ પ્રથમ સ્થાન છે મહારાષ્ટ્રનું. કોનું સ્થાન? મહારાષ્ટ્રનું. અને આ મહારાષ્ટ્રનો ટેબ્લો કયો હતો? કયા થીમ આધારિત? તો ગણેશ ઉત્સવ. કયો ઉત્સવ? ગણેશ ઉત્સવ. તો એ થીમ આધારિત મહારાષ્ટ્રને અહીંયા પ્રથમ સ્થાન. જો મંત્રાલય તમને પૂછે કે મંત્રાલયમાં સર્વશ્રેષ્ઠ મંત્રાલયમાં સૌથી શ્રેષ્ઠ ઝાંખીનો પુરસ્કાર, તો એ મંત્રાલયમાં આવશે સંસ્કૃતિ મંત્રાલય. કયું મંત્રાલય? સંસ્કૃતિ મંત્રાલય. અહીંયા પ્રથમ સ્થાન છે મહારાષ્ટ્ર ગણેશ ઉત્સવ. તાજેતરમાં કયા રાજ્યના 3 બૌદ્ધ સ્થળ રત્નાગીરી, ઉદયગીરી, લલિતગીરીને યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં, સંભવિત યાદીમાં સામેલ કરવામાં આવ્યા? હવે આ પ્રશ્ન સમજતા પહેલા અહીંયા સમજી લ્યો, એક સંસ્થા છે યુનેસ્કો. કઈ સંસ્થા? યુનેસ્કો. આ યુનેસ્કો કામ શું કરે? વિશ્વ વારસાના સ્થળ ઘોષિત કરવાનું કામ કરે. તો આપણા ભારતમાં પણ એ ઘોષિત કરેલા જ છે. પણ યુનેસ્કો સંસ્થા શું કહે છે? બધા દેશો પાસે, જે દેશ સરકાર હોય એને કહે છે કે તમારા દેશની અંદર જે પ્રાચીન સમય છે, સમયની અંદર જે સ્થાપિત થયેલા જે સ્થાપત્ય હોય, કોઈ એવી ગુફા હોય, તો એ બધાનું લિસ્ટ તમે તૈયાર કરો અને અમને આપો. એટલે આપણું ભારત એવું લિસ્ટ તૈયાર કરશે કે આપણા ભારતમાં કયા કયા સ્થાપત્યો પ્રાચીન સમયમાં બનેલા છે, જે આપણી વિશ્વ ધરોહર છે, એને સુરક્ષિત કરવી જરૂરી છે. તો એને લઈને ભારત એ યાદીમાં એડ કરે. તો હમણાં આ સંભવિત યાદી કહેવાય. આ સંભવિત યાદીનો મતલબ કે જ્યારે યુનેસ્કો બેઠક કરશે તો ભારતમાં જે સંભવિત યાદી છે એમાંથી જ સ્થળ ઉપાડશે, એટલે કે સ્થળ જાહેર કરશે. સમજાય છે? તો આ સંભવિત યાદીમાં હમણાં 3 સ્થળને સામેલ કર્યા. નામ છે રત્નાગીરી, ઉદયગીરી અને લલિતગીરી. આ સંભવિત યાદીમાં યુનેસ્કોએ ઘોષિત નથી કર્યા. સમજજો બરાબર. સંભવિત યાદીમાં 3 સ્થાન સામેલ થયા. તો કયા રાજ્યમાં આવેલા છે? ઓડિશા રાજ્યની અંદર. આ 3 સ્થાન ક્યાં છે? ઓડિશા રાજ્યમાં. અને આ 3 સ્થાન કયા ધર્મ સાથે સંકળાયેલા? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા. ક્લિયર? તો હવે યુનેસ્કોએ ભારતની અંદર મૂર્ત કેટલી ઘોષિત કરેલી છે? વિશ્વ ધરોહર 44. 44માં નંબર ઉપર કોણ છે? મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. 12 કિલ્લાઓ સામેલ છે. એમાં 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે અને 1 કિલ્લો તમિલનાડુમાં છે. અમૂર્ત તરીકે કેટલી ઘોષિત કરેલી છે? 16. અને 16માં નંબર ઉપર કોણ છે? આપણો દિવાળી તહેવાર. ક્લિયર? દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? એટલે કે તમે નામ સાંભળ્યું હશે રામસર સાઇટ, આદ્રભૂમિ. તો એને લઈને એક દિવસ ઉજવાય છે એક તારીખે, જેને કહેવાય વર્લ્ડ વેટલેન્ડ ડે. તો દર વર્ષે ક્યારે ઉજવીએ? 2 ફેબ્રુઆરી. શું કામ ભાઈ 2 ફેબ્રુઆરી? કારણ કે 2 ફેબ્રુઆરી 1971 ની અંદર ઈરાનના રામસર શહેરમાં, આ રામસર શહેરની અંદર કન્વેન્શન આયોજિત થયું હતું.
એક પ્રકારે કન્વેન્શન ભરાયું હતું ઈરાનના રામસર શહેરમાં 2 ફેબ્રુઆરી 1971માં. તો રામસર સાઇટ જે દેશમાં ઘોષિત કરવાની છે એને લઈને આ સંમેલન આયોજિત હતું. તો આપણા ભારતમાં પણ રામસર સાઇટ આવેલી છે. તો દર વર્ષે આ તારીખને ધ્યાનમાં રાખી 2 ફેબ્રુઆરીને અને કયો દિવસ ઉજવાય? વર્લ્ડ વેટલેન્ડ ડે. રામસર નામ પણ ત્યાંથી જ આવેલું છે, ઈરાનનું શહેર રામસર. ક્લિયર? તો આપણા ભારતમાં કેટલી રામસર સાઇટ છે વર્તમાનમાં? તો 99. કેટલી છે? 99. અને જે લેટેસ્ટ 99માં નંબરની જે બની છે એનું નામ છે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય. અને આ ક્યાં આવેલી છે? યુપી ની અંદર, ઉત્તર પ્રદેશ. એ છે 99માં નંબરની રામસર સાઇટ. હવે આ 99 માંથી આપણા ગુજરાતમાં કેટલી છે? 5. એક છે નળ સરોવર. આ નળ સરોવર કઈ જગ્યાએ? અમદાવાદ. નળ સરોવર અમદાવાદ. એના પછી છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. આ ખીજડીયા ક્યાં છે? જામનગરની અંદર. પછી છે થોડ. આ થોડ પક્ષી અભયારણ્ય ક્યાં છે? મહેસાણાની અંદર. એક છે વઢવાણા વેટલેન્ડ. આ વઢવાણા વેટલેન્ડ ક્યાં આવેલું? વડોદરાની અંદર. અને હમણાં તાજેતરમાં જે ગુજરાતમાં નવીનતમ બનેલી રામસર સાઇટ નામ છે છારી ઢંઢ. આ છારી ઢંઢ ક્યાં છે? કચ્છની અંદર. ક્લિયર? તો કુલ 99 છે વર્તમાનમાં. 99માં નંબરની છે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય, ઉત્તર પ્રદેશ. ગુજરાતમાં 5 છે: નળ સરોવર, ખીજડીયા, થોડ, વઢવાણા, છારી ઢંઢ. ગુજરાતમાં જે આ 5 છે એ કયા કયા લોકેશન ઉપર છે એ પણ થોડું જોઈ લેજો. અને વર્લ્ડ વેટલેન્ડ ડે કઈ તારીખે? 2 ફેબ્રુઆરી. તાજેતરમાં ચક્રા કોણે લોન્ચ કર્યું? શું નામ છે? ચક્રા. તો આ લોન્ચ કરનાર છે SBI. કોણે લોન્ચ કર્યું છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI. હવે આમાં છે શું આ ચક્રાની અંદર? આપણા જે ઉભરતા ક્ષેત્રો છે, ઇમર્જિંગ જે સેક્ટરો આવેલા છે, ઉભરતા ક્ષેત્રો કેવા? જેમ કે ઇલેક્ટ્રિક વેહિકલ ક્ષેત્ર હોય, સેમિકન્ડક્ટર હોય, સ્ટાર્ટઅપ છે, હાઇડ્રોજન જે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્ર છે, આવા બધા જે ક્ષેત્રો છે એને અહીંયા નાણાકીય સહાય પૂરી પાડવાની છે. એક પ્રકારે આર્થિક સહાય આપવાની છે. આપણી ભાષામાં કહીએ તો લોન આપવાની છે, આર્થિક સહાય કરશે. તો આ એના માટે લોન્ચ કરેલું છે ચક્રા. અને આ ચક્રા કોણે લોન્ચ કર્યું? SBI એ. ક્લિયર? હવે આ SBI નો તમે ઇતિહાસ જો તો અહીંયા અંગ્રેજોના આપણા ભારતમાં 3 પ્રાંત, એક છે બોમ્બે, એક છે મદ્રાસ અને બંગાળ. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોના 3 પ્રાંત. હવે આ 3 પ્રાંતમાં એક અલગ અલગ બેંકની સ્થાપના કરશે અંગ્રેજો. તો અહીંયા બેંક ઓફ બોમ્બે, પછી આવશે બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બંગાળ. હવે આ 3 બેંકને પછી મર્જ કરી દેવામાં આવશે અને બનશે ઇમ્પિરિયલ બેંક. શું બનશે? ઇમ્પિરિયલ બેંક. અને ઇમ્પિરિયલ બેંક પછી રાષ્ટ્રીયકરણ કરવામાં આવશે અને નામ આવશે SBI. શું નામ આવશે? SBI. ક્લિયર છે? તો આ 3 બેંક, એમાંથી ઇમ્પિરિયલ બેંકમાંથી SBI. તો હમણાં ચક્ર કોણે લોન્ચ કર્યું છે? SBI. હરિયાણાનો 39મો સૂરજકુંડ મહોત્સવનો ભાગીદાર દેશ કયો છે? એક મહોત્સવ નામ છે સૂરજકુંડ. આ સૂરજકુંડ મહોત્સવ અથવા તો સૂરજકુંડ મેળો. આ સૂરજકુંડ મેળો ક્યાં આયોજિત થાય? હરિયાણાની અંદર. આ વખતે કેટલામાં ક્રમનો હતો? 39મા ક્રમનો. તો સૂરજકુંડ મેળો હરિયાણામાં. તો અહીંયા ભાગીદાર દેશ કયો છે? પ્રશ્ન આપણો એ છે. તો ભાગીદાર દેશ છે મિશ્ર. કયો દેશ છે? મિશ્ર. મિશ્રને આપણે બીજા કયા નામથી ઓળખીએ? ઇજિપ્ત. કયા નામથી? ઇજિપ્ત. તો યાદ રાખજો, સૂરજકુંડ મેળો હરિયાણાની અંદર આયોજિત થાય. આ વખતે 39મા ક્રમનો છે અને ભાગીદાર દેશ છે મિશ્ર, ઇજિપ્ત. હવે આની અંદર શું હોય? આ સૂરજકુંડ મેળામાં જે હસ્તશિલ્પ છે, હસ્તકળા છે, એને લઈને અહીંયા આ મેળાની અંદર પ્રદર્શન હોય છે. સૂરજકુંડ મેળામાં થાય છે હરિયાણાની અંદર. હવે હરિયાણા ઉપરથી યાદ રાખજો, હરિયાણાનું એક સ્થળ ગુરુગ્રામમાં હેડક્વાર્ટર આવેલું છે. કોનું? ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું. અને આપણી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. કેવી ટ્રેન? હાઇડ્રોજન ટ્રેન. આ હાઇડ્રોજન ટ્રેનનું હમણાં ટ્રાયલ રન ક્યાં લેવામાં આવ્યું? ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. તો એનું ટ્રાયલ રન લેવામાં આવ્યું છે સોનીપતથી જીંદ. સોનીપતથી જીંદ. તો આ પણ ક્યાં આવેલું છે? હરિયાણાની અંદર. ક્લિયર છે? અને જો સૂરજકુંડ મેળો આવે તો પણ હરિયાણા. 16મા નાણાં પંચે પોતાના રિપોર્ટમાં રાજ્યનો હિસ્સો
કેટલો નિર્ધારિત કર્યો કે ભાઈ રિપોર્ટની અંદર ભલામણ કરવામાં આવી કે આટલા ટકા રાજ્યને હિસ્સો મળશે. તો પહેલા તમે જોઈ લ્યો નાણાં પંચ આ વખતનું કેટલામાં નંબરનું છે? 16મું નાણાં પંચ. આ 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? ખાસ ધ્યાનમાં રાખજો. 16મા નાણાં પંચના અધ્યક્ષ છે અરવિંદ પનગડિયા. કોણ છે? અરવિંદ પનગડિયા. હવે આ અધ્યક્ષ છે. સચિવ કોણ છે? સચિવ છે ઋત્વિક રંજન. શું નામ છે? ઋત્વિક રંજન. આનું ગઠન કોણ કરે? ભાઈ નાણાં પંચનું ગઠન, નાણાં પંચનું ગઠન કરે છે રાષ્ટ્રપતિ. કોણ કરે? રાષ્ટ્રપતિ. કયા આર્ટિકલ મુજબ? આર્ટિકલ 280 સબ ક્લોઝ 1. તો નાણાં પંચનું ગઠન રાષ્ટ્રપતિ દ્વારા, આર્ટિકલ 280 સબ ક્લોઝ 1. અને કેટલામાં નંબરનું છે આ વખતે? 16મા નંબરનું નાણાં પંચ. અને 5 વર્ષ માટે હોય છે, તો 2026 થી લઈ અને 31 સુધી. તો આ નાણાં પંચ કામ શું કરે? તો નાણાં પંચ છે રાજ્ય જે કેન્દ્ર પાસે કર આવે છે, જે ટેક્સ આવે છે, તો એની અંદર કેન્દ્ર પાસે જે કર છે એમાં કેટલા ટકા રાજ્યને આપવામાં આવશે, કેટલા ટકા રાજ્યનો ફાળો હશે, કરની વહેંચણી કરે છે. નાણાં પંચ શું કરે? કરની, ટેક્સની વહેંચણી. તો આ વખતે પોતાના રિપોર્ટમાં શું કીધું? કેન્દ્રની અંદર રિપોર્ટમાં એવું લખ્યું છે કે ભાઈ રાજ્યને કેટલા ટકા હિસ્સો નિર્ધારિત કરવાનો છે? 41%. કેટલા ટકા? 41%. અને આ ધ્યાનમાં રાખજો, આ વખતના અધ્યક્ષ છે અરવિંદ પનગડિયા. 16મા નંબરનું નાણાં પંચ. તાજેતરમાં રાજ્યવ્યાપી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના કોણે શરૂ કરી? કઈ યોજના છે? મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. આ લોન્ચ કરનાર છે આપણું ગુજરાત. કોણે લોન્ચ કર્યું છે? ગુજરાતે. અહીંયા શું કરવામાં આવશે કે ભાઈ જે ગ્રામીણ વિસ્તાર છે, ગામડાઓ છે, આ ગામડાઓનો વિકાસ કરવાનો છે. અને ગામડાઓનો વિકાસ કરી અને જે અત્યારે શહેરી જીવનશૈલી છે, આપણી જે શહેરની અંદર જે આપણી લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી, એના સમકક્ષ લાવવાનું છે. તો શહેરી જીવનશૈલી અને જે ગ્રામીણ જીવનશૈલી છે એ બંને કેવા લાવવાના છે? સમકક્ષ લાવવાના છે. એના માટે અહીંયા સુધાર કરવાનો છે, ગામડાઓનો વિકાસ કરવાનો છે. તો એ વિકાસને ધ્યાનમાં રાખી અને યોજના લોન્ચ કરી છે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. અને એ લોન્ચ કરનાર કોણ છે? આપણું ગુજરાત. અહીંયા પાકા સીસી રોડ બનાવવામાં આવશે, સ્ટ્રીટ લાઇટોને લઈને છે, બીજી ઘણી બધી સુવિધાઓ ગામડાની અંદર પ્રદાન કરવામાં આવશે, એટલે કે વિકાસ કરવામાં આવશે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો પુરુષ સિંગલ ખિતાબ કોણે જીત્યો? પેલા તો જે આ ઓસ્ટ્રેલિયન ઓપન છે એ કઈ રમતને સંકળાયેલ? આમાં કઈ રમત સંકળાયેલ છે? ટેનિસ. તો આ ખિતાબ કઈ રમત સાથે સંકળાયેલો છે? ટેનિસ સાથે. ટેનિસને લઈને જે ગ્રેન્ડ સ્લેમ થાય છે એ વર્ષની અંદર આવા 4 ગ્રેન્ડ સ્લેમ થાય. એમાં ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ઓપન. આવી રીતે આખા વર્ષ દરમિયાન 4. આપણો પ્રશ્ન કયો છે? ઓસ્ટ્રેલિયન ઓપન. તો આ ઓસ્ટ્રેલિયન ઓપન છે એ વર્ષની શરૂઆતમાં જ થઈ જાય. તો 2026માં પણ આયોજિત થઈ ગયો છે. તો એમાં વિજેતા કોણ બન્યું? તો એમાં વિજેતા બન્યા છે કાર્લોસ અલ્કરાજ. કોણ બન્યા? કાર્લોસ અલ્કરાજ. આ વિજેતા બનનાર છે અને કયા દેશના છે? આ સ્પેન. ઉપવિજેતા જો તમને પૂછે કે ઉપવિજેતા કોણ બન્યું, તો ઉપવિજેતા છે નોવાક જોકોવિક. કોણ છે? નોવાક જોકોવિક. અને આ કયા દેશના છે? સર્બિયા દેશના. કયા દેશના? સર્બિયા દેશના. તો પુરુષ સિંગલ ખિતાબમાં વિજેતા કાર્લોસ અલ્કરાજ અને ઉપવિજેતા છે નોવાક જોકોવિચ. કઈ રમતને લઈને? ટેનિસ રમતને લઈને. અહીંયા સિંગલ મહિલા પણ આવશે. કોણ આવશે? સિંગલ મહિલા, જેનું નામ છે, વિજેતાનું નામ એલેના રાયબકીના. શું નામ છે? એલેના રાયબકીના. અને ઉપવિજેતા કોણ બન્યું મહિલામાં? તો ઉપવિજેતા બન્યું છે આર્યન સબલિન્કા. કોણ બન્યું? આર્યન સબલિન્કા. ક્લિયર? તો તમે કહેશો કે આ બે દેશ કહી દીધા, તો આ પણ કહી દો. તો રાયબકીનાનો દેશ છે કઝાકિસ્તાન. ક્યાં દેશના છે? આ કઝાકિસ્તાન. અને આ છે બેલારુસના રહેવાસી. ક્યાંના? બેલારુસ. ક્લિયર છે? તો ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ રમત સાથે સંકળાયેલું. વિજેતા તો બન્યા કાર્લોસ અલ્કરાજ. પુરુષ સિંગલમાં ઉપવિજેતા નોવાક જોકોવિક. મહિલામાં વિજેતા બન્યા છે એલેના રાયબકીના અને ઉપવિજેતા બન્યા છે આર્યન સબલિન્કા. ક્લિયર? તાજેતરમાં ભગવાન કાર્તિકેયને સમર્પિત થાઈ પૂસમ મહોત્સવ ક્યાં આયોજિત થયો? શું નામ છે મહોત્સવનું? થાઈ પૂસમ. તો આ થાઈ પૂસમ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે? આ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે? તમિલનાડુની અંદર. કઈ જગ્યાએ? તમિલનાડુ.
અને અહીંયા કયા ભગવાનને સમર્પિત છે? ભગવાન કાર્તિકેય. આ ભગવાન કાર્તિકેયને ત્યાં લોકો ભગવાન મુરુગન તરીકે પણ ઓળખે છે. શું નામ? ભગવાન મુરુગન તરીકે પણ ઓળખે. આ મહોત્સવની અંદર શું કરવામાં આવે કે ભાઈ સોયથી શરીરનું ભેદન કરવામાં આવે. સોય વડે શરીરનું ભેદન થાય છે આ મહોત્સવમાં. અહીંયા પીળા રંગના વસ્ત્રોનું મહત્વ વધારે છે. પછી કુટિયાટ્ટમ જે નૃત્ય છે, આ કુટિયાટ્ટમ નૃત્ય પણ અહીંયા કરવામાં આવે. તો અમારે કેટલું યાદ રાખવાનું છે કે ભાઈ થાઈપુસમ મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? તમિલનાડુની અંદર. અને કયા ભગવાનને સમર્પિત? ભગવાન કાર્તિકેય અથવા તો ભગવાન મુરુગન. તાજેતરમાં ચર્ચામાં રહેનાર ભારત વિસ્તાર એક બહુભાષી એઆઈ ટૂલ છે. એનો સંબંધ કોની સાથે છે? એક એઆઈ ટૂલ નામ છે ભારત વિસ્તાર. આ ભારત વિસ્તાર આ ટૂલ શેના માટે બનાવવામાં આવ્યું? તો આ ટૂલ બનાવવામાં આવ્યું છે કૃષિ ઉત્પાદન માટે. શેના માટે? કૃષિ ઉત્પાદન. અહીંયા શું કરવાનું છે કે ભાઈ જે ખેડૂત લોકો છે, આ ખેડૂત લોકો કૃષિ કરવા માટે જે નિર્ણયો લે છે કે ભાઈ આ વર્ષે મારે કયો પાક વાવવાનો છે, એમાં કઈ રીતે જંતુનાશક દવાઓ છે, યા તો ખાતર છે, યા તો એ પાક જ્યારે ચોમાસું હોય તો ચોમાસાની અંદર વરસાદનું કાંઈ નક્કી ના હોય, ક્યારે પડે ક્યારે ના પડે. તો આવા જે નિર્ણયો અનુમાન લગાવે, ખેડૂત તો અનુમાન જ લગાવે, જે મોસમ છે એની પહેલા પોતાના પાકનું વાવેતર કરી દે. તો આ ખેડૂતો જે નિર્ણયો લે છે એ નિર્ણયોને વધુ સટીક બનાવવા માટે, સચોટ બનાવવા માટે અહીંયા કયો ટૂલ લોન્ચ કર્યું છે? ભારત વિસ્તાર. આ જે ભારત વિસ્તાર છે એ ખેડૂતોને એક પ્રકારે પહેલેથી જ જાણકારી આપશે કે તમારે કયો પાક વાવવો જોઈએ, આવનારું મોસમ જે વાતાવરણ છે કેવું રહેવાનું છે, વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે, તમારો જે પાક છે એના બજાર ભાવનો અંદાજ કેવો છે, આ બધી માહિતી અહીંયા મળશે. એઆઈ ટૂલ નામ છે ભારત વિસ્તાર. અને એક આ બહુભાષીય છે, એવું નહીં કે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં જ કે હિન્દીમાં, એવું નથી. અલગ અલગ ભાષાઓમાં જેવી રીતે ખેડૂતોની પ્રાદેશિક ભાષા હશે એવી રીતે અહીંયા એ માહિતી મેળવી શકે. તો ભારત વિસ્તારનું નામ આવે તો તમારે કોની સાથે જોડી દેવાનું? કૃષિ ઉત્પાદન સાથે. તાજેતરમાં ભારતની પીએમ સેતુ યોજના માટે કોણે $830 મિલિયન લોનની મંજૂરી આપી છે? પહેલા તો યોજના કઈ છે? પીએમ સેતુ યોજના. આ યોજનાની અંદર કરવાનું શું પહેલા એ જાણી લ્યો. આ પીએમ સેતુ કે જેના માટે આપણે લોનની મંજૂરી મેળવી. તો પીએમ સેતુ યોજનામાં જે આપણી સરકારી આઈઆઈટી નથી ભાઈ, આઈટીઆઈ. તો આપણી જે સરકારી 1000 આઈટીઆઈ જે છે, આ 1000 આઈટીઆઈ ને અપગ્રેડ કરવાની છે. કારણ કે ત્યાં જે લોકો આવે છે આઈટીઆઈ ની અંદર, એનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય, કૌશલ્ય વિકાસ થાય, એના માટે વધુ અપગ્રેડ કરવાની છે. તો અપગ્રેડ કરવી હોય તો પછી ખર્ચો થાય. તો આ ખર્ચા માટે જે નાણાં જોઈએ છે એના માટે આપણે લોન લેવા ગયા છે, એના માટે લોનની મંજૂરી મેળવી છે. તો આ લોનની મંજૂરી કોની પાસેથી? વર્લ્ડ બેંક પાસેથી. કોની પાસેથી? વર્લ્ડ બેંક. હવે બે બેંકના નામ સાંભળેલા હશે, વર્લ્ડ બેંક અને IMF. આ બંને જુડવા બેન તરીકે પણ ઓળખાય. આ જુડવા બહેનો છે બંને, કારણ કે આ બંનેનું ગઠન, આ બંનેની સ્થાપના એક સંમેલનથી થઈ હતી. નામ છે બ્રેટન વુડ્સ સંમેલન. શું નામ છે? બ્રેટન વુડ્સ સંમેલન. તો આનાથી સ્થાપના વર્લ્ડ બેંક અને IMF. આ બંને બેંકો લોન આપવાનું કાર્ય કરે છે. બંને બેંકો, વર્લ્ડ બેંક પણ લોન આપે, IMF પણ આપે, પણ લોન આપવાની રીત અલગ અલગ છે. જો તમારા દેશમાં, એટલે કે કોઈ આપણા દેશ હોય કે બીજા દેશની અંદર, એમાં વિકાસ કરવો હોય, દેશની અંદર વિકાસ કરવો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કામ કરવું હોય તો વર્લ્ડ બેંક લોન આપશે. પણ આપણી પાસે વિદેશી ભંડોળ નથી અને જે વસ્તુઓ આયાત કરતા હોય છે, આ આયાત કરવા માટે માની લ્યો કે આપણે ક્રૂડ ઓઇલ ખરીદવું છે, પણ ક્રૂડ ઓઇલનું પેમેન્ટ ડોલરમાં થતું હોય, તો આ ડોલર આપણી પાસે નથી. તો ડોલર ક્રૂડ ઓઇલ ખરીદવા માટે નથી, તો એ વર્લ્ડ બેંક નહીં આપે. જો ક્રૂડ ઓઇલ ખરીદવું છે તો એ કોણ આપશે? IMF. ક્લિયર છે? તો વિકાસ કરવા માટે વર્લ્ડ બેંક હોય અને થોડી મોજ મજા કરવા માટે કોણ હોય? IMF હોય. IMF નો મતલબ થાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. અને આ બંને બેંકોની સ્થાપના બ્રેટન વુડ્સ સંમેલનથી, એટલે જ એને કહેવાય જુડવા બહેનો. ઓકે. તાજેતરમાં ચર્ચામાં રહેનાર દુનિયાનું પ્રથમ પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન કયું છે? હમણાં જ મેં તમને કીધું એક સ્પેસ સ્ટેશનનું નામ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર તો નાસા અને બીજી એજન્સીઓ જોડાયેલી છે, પણ હવે દુનિયાનું પ્રાઇવેટ
નાસા છે પ્રાઇવેટ નથી, પણ હવે દુનિયાનું પ્રાઇવેટ સ્પેસ સ્ટેશનની સ્થાપના થવા જઈ રહી છે, કંઈક 2027 જેવો ટાર્ગેટ આપેલો છે. પણ એ નામ શું એનું, જે સ્પેસ સ્ટેશન લોન્ચ થશે પ્રાઇવેટ, એનું નામ છે હેવન ફર્સ્ટ. શું નામ છે? હેવન ફર્સ્ટ. તાજેતરમાં વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ખાસ મહત્વનો પ્રશ્ન, ધ્યાન રાખજો. વિન્ટર ઓલિમ્પિક 2026, પહેલા તો આનું આયોજન ક્યાં થયું હતું? આનું આયોજન થયું ઇટલીની અંદર. કઈ જગ્યાએ? ઇટલી. ઇટલીના બે શહેર છે ઇટલીના, એકનું નામ છે મિલાનો અને બીજું છે કાર્ટિનો. શું નામ છે? મિલાનો અને કાર્ટિનો. આ બંને શહેરની અંદર આનું આયોજન, વિન્ટર ઓલિમ્પિક 2026. હવે અહીંયા જે શુભંકર રાખવામાં આવ્યું છે એ કયું છે શુભંકર? તો શુભંકર છે ટીના અને મિલો. શું નામ છે? ટીના અને મિલો. આ બંને પેલા નોડિયા જેવા દેખાતા પ્રાણીઓ છે, એક પ્રકારે કાર્ટૂન જેવું જ બનાવેલું હોય શુભંકર. તો આ શુભંકર તૈયાર કોણે કર્યું? તો ઇટલીની અંદર જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે, શાળામાં ભણતા બાળકો છે, આ બાળકો દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું. આ શુભંકરનું નામ છે ટીના અને મિલો, આ બંને શહેરોના નામ ઉપર. તો ખાસ ધ્યાન રાખજો, આ વખતે વિન્ટર ઓલિમ્પિક ઇટલીમાં પણ મિલાનો અને કાર્ટિના સ્થાન ઉપર. ક્લિયર છે? તો કઈ જગ્યાએ આયોજન? ઇટલી. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 ભારતને કેટલામું સ્થાન મળ્યું? કયો ઇન્ડેક્સ છે? ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ શું કહેવા માંગે કે ભાઈ કયા દેશની સૈન્ય શક્તિ કેટલી છે, કયા દેશની અંદર સૈન્ય શક્તિ કેટલી છે, એને લઈને આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે. તો એમાં પ્રથમ સ્થાન ઉપર કોણ છે? યુએસએ. બીજા સ્થાન ઉપર કોણ છે? રશિયા. ત્રીજા સ્થાન ઉપર કોણ છે? ચીન. અને ચોથા સ્થાન ઉપર કોણ છે? આપણું ભારત. ક્લિયર છે? તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ ની વાત આવે, કયા દેશમાં કેટલી સૈન્ય શક્તિ છે, સૈન્ય શક્તિ, તો એને લઈને પ્રથમ યુએસએ, રશિયા, ચીન અને આપણા ભારતનો ક્રમ છે ચોથો. ક્લિયર? થોડા સમય પહેલા, એટલે કે આમ તો ગયા લેક્ચરની અંદર જ આપણે જોયું હતું એશિયા પાવર ઇન્ડેક્સ. તો આ એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું હતું એ તમે યાદ કરી લેજો. તો અહીંયા આપણું સ્થાન છે ચોથું સૈન્ય શક્તિને લઈને. તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વિશ્વકપનો વિજેતા કોણ બન્યું? અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ. હવે આનું આયોજન ક્યાં થયું હતું એ જાણી લ્યો. આનું આયોજન હતું ઝિમ્બાબ્વે. કઈ જગ્યાએ? ઝિમ્બાબ્વે અને નામીબિયા. આની અંદર આનું આયોજન. તો આમાં વિજેતા કોણ બન્યું છે? વિજેતા આપણું ભારત. તો કોણ બન્યું છે? આપણું ભારત. તો અંડર-19 ક્રિકેટની અંદર ભારત વિજેતા. આયોજન ઝિમ્બાબ્વે, નામીબિયા. હવે આ નામીબિયા ઉપરથી થોડું યાદ રાખજો કે આપણે પ્રોજેક્ટ ચિત્તા, આ પ્રોજેક્ટ ચિત્તા ક્યારે લોન્ચ કરેલો? 2022માં. તો આ પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ચિત્તા આપણે લાવ્યા. આપણા ભારતમાં અહીંયા ચિત્તા નહોતા, હતા પણ પછી વિલુપ્ત થઈ ગયા, લુપ્તપ્રાય થઈ ગયા 1952 પછી, અને પાછા ચિત્તા બીજા દેશમાંથી લાવ્યા. તો એ દેશનું નામ છે નામીબિયા. પ્રથમવાર જે ચિત્તા લાવ્યા 2022માં એ છે નામીબિયા. અને નામીબિયાથી ક્યાં રાખવામાં આવ્યા? આપણા ભારતમાં કુનો નેશનલ પાર્કની અંદર. અને આ કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. થોડા સમય પહેલા પાછા એક દેશમાંથી ચિત્તા લાવ્યા છે. તો એ દેશનું નામ શું? એ દેશનું નામ છે બોત્સવાના. ક્લિયર છે? જો પ્રથમ દેશ પૂછે ને ચિત્તા માટે તો નામીબિયા, પણ હમણાં થોડા સમય પહેલા બીજા દેશમાંથી લાવ્યા, એનું નામ છે બોત્સવાના. અને સૌપ્રથમ ક્યાં રાખવામાં આવ્યા હતા? સૌપ્રથમ આપણા ભારતની અંદર કુનો નેશનલ પાર્ક, જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. તાજેતરમાં ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી, આ ક્વોન્ટમ વેલીની આધારશિલા ક્યાં રાખવામાં આવી? ક્વોન્ટમ વેલીની આધારશિલા ક્યાં રાખવામાં આવી છે? તો પહેલા તો ક્વોન્ટમ શબ્દ, ક્વોન્ટમ એટલે કે સ્વરૂપ નાનું હોય, સ્વરૂપ અતિ નાનું, અને કામ કેવું હોય? ઝડપી હોય. તો એ ક્વોન્ટમ વેલી હવે આપણા ભારતની અંદર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? અમરાવતીની અંદર. અને આ અમરાવતી ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ. ક્લિયર? તો અમરાવતી આંધ્રપ્રદેશની અંદર ક્વોન્ટમ વેલી. અને અહીંયા આધારશિલા રાખનાર કોણ? આધારશિલા રાખનાર છે સાયન્સ એન્ડ ટેકના મંત્રી, જે રાજ્ય કક્ષાના મંત્રી છે. આ રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે?
આપણા કેન્દ્રની અંદર સાયન્સ એન્ડ ટેકમાં ડોક્ટર જીતેન્દ્રસિંહ. કોણ છે? ડોક્ટર જીતેન્દ્રસિંહ. તો એના દ્વારા અહીંયા આધારશિલા રાખવામાં આવી છે અમરાવતી, આંધ્રપ્રદેશની અંદર. હવે જો તમને પૂછે કે ભારતની અંદર લાસ્ટ રાજ્યમાં ફેરફાર, એટલે કે બે રાજ્ય બની અને એક થઈ ગયું હોય અથવા તો એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવ્યા હોય, તો આવો લાસ્ટ ફેરફાર રાજ્યમાં જો પૂછે તો એ છે આંધ્રપ્રદેશ. કારણ કે આંધ્રપ્રદેશમાંથી કોને અલગ કરવામાં આવ્યું? તેલંગાણાને 2014 ની અંદર. ક્યારે? 2014માં જ્યારે તેલંગાણા અલગ થયું એટલે અહીંયા નક્કી કરવામાં આવ્યું કે બંનેની રાજધાની 10 વર્ષ માટે હૈદરાબાદ જ રહેશે. એટલા માટે 10 વર્ષ 2024 સુધી બંનેની રાજધાની હૈદરાબાદ, અને એના પછી આંધ્રપ્રદેશની અંદર થોડો સંઘર્ષ પણ થાય છે રાજધાનીને લઈને, અને અત્યારે વર્તમાનમાં આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? અમરાવતી, અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ. ભારતના બ્રિક્સ શેરપા કોને બનાવવામાં આવ્યા? હવે જો તમને ખબર જ છે કે ભાઈ આ વખતે 2026માં બ્રિક્સની બેઠક આપણા ભારતમાં છે. કોની બેઠક? બ્રિક્સની બેઠક આપણા ભારતમાં. તો અહીંયા એક શેરપા બનાવવામાં આવે. એક વ્યક્તિને કયું પદ આપવામાં આવે? શેરપા. તો આ શેરપા છે, ટૂંકમાં કહી દઉં કે જે બ્રિક્સ સંગઠનના જે સભ્યો છે એ સભ્યો અહીંયા આપણા ભારતમાં આવેલા હોય તો એ સભ્યો અને આપણા જે ઉચ્ચ હોદ્દા ઉપર આવેલા જે વડાપ્રધાન છે અથવા રાષ્ટ્રપતિ છે, તો એને જોડતી કડી એટલે શેરપા. તો આ શેરપા આ વખતે કોને બનાવવામાં આવ્યા? બ્રિક્સ 2026ની બેઠક આપણા ભારતમાં. તો શેરપા બનાવ્યા છે સુધાકર દલેલા. કોને બનાવવામાં આવ્યા? સુધાકર દલેલાને. ક્લિયર? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. પાર્ટ 2 આખો લેક્ચર છે પાર્ટ 2. હજુ પાર્ટ 3 આવશે, મહત્વના MCQ જ આવશે, અને જે લોકોએ પાર્ટ 1 નથી જોયેલો એ પાર્ટ 1 ખાસ જોઈ લેજો. આ તમને કોન્સ્ટેબલમાં તો ઉપયોગી થશે, પણ આવનારી CC 1 અને 2 ની પણ જે ન્યૂઝ છે આવી ગયા છે, તો ખાસ પાર્ટ 1 જોઈ લેજો. આ પાર્ટ 2 જોયા પછી અમે પાર્ટ 3 લોન્ચ કરવાના છે. તો આભાર. જય હિન્દ.